નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું MGPSC વિથ મિતેશ રાજપૂતમાં. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરથી આપણે એક નવું સબ્જેક્ટ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એની શરૂઆત કરવા જઈ રહ્યા છે. અને જે પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે રાઈટ, સૌથી પહેલાં એ સમજવું જોઈએ આપણે કે જે પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિષય છે એ જીએસના પોઈન્ટ ઓફ વ્યૂથી કેવી રીતે પૂછાય છે. જેમ કે આપ જોશો ને તો લોક પ્રશાસન એક બહુ વાસ્ટ સબ્જેક્ટ છે, બહુ બોડો વિષય છે. અને આ લોક પ્રશાસન એટલો બોડો વિષય છે કે આપ શું કરી શકો છો, યુપીએસસીમાં આને ઓપ્શનલ તરીકે બી લઈ શકો છો. હે ને, આટલું બધું શું છે આમાં કન્ટેન્ટ છે. હવે યુપીએસસી ઓપ્શનલમાં જો તમે શું કરો છો, પબેટ ભણો છો એ ભરવાની રીત, અને જીએસમાં જો ભણો છો તો એ ભણવાની રીત, બટ ઓબ્વિયસ છે બંને શું હશે, ડિફરન્ટ હશે. જે સિલેબસ છે સિલેબસમાં શું હશે, ડિફરન્સ હશે. રાઈટ. જેમ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આપણે જોઈએ છીએ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં હે ને બહુ વધારે એક્સાઇટેડ થઈને કે ભાઈ લોક પ્રશાસન વિશે શું છે, એનો અર્થ શું છે, એની શરૂઆત ક્યાંથી થઈ, ભારતમાં લોક પ્રશાસનનો ઉદ્ભવ કેવી રીતે થયો, એના લોક પ્રશાસનના થિંકર કયા કયા છે, ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ પોલિસી શું છે, આ બધું બી કરવા લાગે છે. બટ દેટ ઇઝ ઓફ નો યુઝ. આપ જોશો ને તો આપણા જે સિલેબસ આપ્યું છે જીપીએસસીમાં, જીપીએસસીના સિલેબસમાં 5 ટોપિક્સ આપ્યા છે લોકોએ, અને 5 ટોપિક્સ એના છે ગવર્નન્સના ટોપિક છે. અને એ ગવર્નન્સના ટોપિકમાં બી આપ જોશો તો હે ને જે લાઈવ ટોપિક છે, લાઈવ ટોપિક મતલબ જે રોજે રોજ ચર્ચામાં રહેતા હોય છે ને એનાથી જ એ લોકો ક્વેશ્ચન પૂછતા હોય છે. જેમ કે ટોપિક નંબર 14 છે, એ ટોપિક નંબર 14માં આપ જોશો તો ગુડ ગવર્નન્સ છે, ઈ ગવર્નન્સ છે, આરટીઆઈ છે, સિટીઝન ચાર્ટર છે, સોશિયલ ઓડિટ છે અને પબ્લિક સર્વિસ એક્ટ છે. હે ને, આ 6 ટોપિક છે. અને કોઈ બી પેપર જીપીએસસીનો, ભલે એસટીઆઈનો હોય, ડીવાયએસઓનો હોય કે પછી ક્લાસ 1 2 નો હોય કે પીઆઈનો હોય, કોઈ બી પેપરમાં આપ જોશો ને તો આ 6 જે મુદ્દાઓ મેં કીધા તમને, રાઈટ, ટોપિક નંબર 14ના, આ 6 મુદ્દાઓમાંથી કોઈ ના કોઈ એક મુદ્દો ના પૂછાયો હોય એવું થયું જ નહીં. આપણે જોયું છે પહેલા ગુડ ગવર્નન્સથી ક્વેશ્ચન પૂછ્યો છે, ઈ ગવર્નન્સથી ક્વેશ્ચન પૂછ્યો છે, હે ને, સોશિયલ ઓડિટથી ક્વેશ્ચન પૂછ્યો છે, રાઈટ, આરટીઆઈથી ક્વેશ્ચન પૂછ્યો છે, સિટીઝન ચાર્ટરથી બી ક્વેશ્ચન પૂછ્યો છે. બધાથી ક્વેશ્ચન એ લોકો પૂછતા હોય છે. તો અહીંયાથી જ આપણે શરૂઆત કરવી જોઈએ અને ટ્રાય કરવું જોઈએ કે જે પબ્લિક એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટ છે ને એને થિયરી બેઝ નથી, એને આપ ઇશ્યુ બેઝ ભણો કે ભાઈ ઇશ્યુ શું શું છે. જેમ કે આરટીઆઈમાં, ભારતમાં આરટીઆઈનો કાયદો કેવી રીતે આવ્યો, રાઈટ, કે આરટીઆઈના પ્રાવધાનો કયા કયા છે એની ચર્ચા કરો, એવું ક્વેશ્ચન ક્યારેક બી નહીં આવે. ક્વેશ્ચન આવે તો શું આવે, તો ક્વેશ્ચન શું આ જ આવશે કે ભાઈ આરટીઆઈ છે ભારતમાં પોતાના લક્ષ્યોને સફળ કે લક્ષ્યોને પ્રાપ્ત નથી કરી શક્યું, આના કારણોની ચર્ચા કરો, કે ભારતમાં હજી બી આરટીઆઈને મજબૂત બનાવવાની જરૂર છે, તમારા વિચારો જણાવો. રાઈટ. તો ધીઝ આર થિંગ્સ. આ રીતે આપણે ઇશ્યુ બેઝ, એમાં ઇશ્યુ શું છે, રાઈટ, એનું સોલ્યુશન, આ રીતે આપણે શું કરવું જોઈએ, ટોપિકને કરવું જોઈએ. હવે જે ટોપિક મેં તમને કીધા છો કે ભાઈ આ 6 ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, સૌથી પહેલા આને જ કરવું જોઈએ. એ ટોપિકમાંનો પહેલો ટોપિક આપણે જે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે એનું નામ છે સિટીઝન ચાર્ટર. જો મિત્રો સિટીઝન ચાર્ટર હોય, ગુડ ગવર્નન્સ હોય, હે ને, કે ઈ ગવર્નન્સ હોય, જો આવા ટોપિક પૂછાય ને, કોઈ બી ક્વેશ્ચન આનું પૂછાય તો આ ક્વેશ્ચન લખવાની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ. હા, લાઈક હું તમને ઇશ્યુ બેઝ ક્વેશ્ચન બનાવું સિટીઝન ચાર્ટરનો, તો સિટીઝન ચાર્ટરનો ક્વેશ્ચન આ રીતે થઈ શકે છે કે ભારતમાં સિટીઝન ચાર્ટર બ્રિટેન જેવો સફળ થઈ શક્યો નથી, એના કારણોની ચર્ચા કરો અને એને સફળ થવા માટેના અપેક્ષિત સુધારાઓ જણાવો. આ રીતે આપણે ક્વેશ્ચન બની શકે છે. અધરવાઇઝ એક બીજો ક્વેશ્ચન આ રીતે બી આપણે બનાવીએ કે ભાઈ સિટીઝન ચાર્ટર સુશાસન લાગુ કરવા માટે કે સુશાસન લાવવા માટે, હે ને, એક અત્યંત મહત્વપૂર્ણ સાધન છે, ચર્ચા કરો. આવું કોઈ બી ક્વેશ્ચન હોય, જ્યારે બી સિટીઝન ચાર્ટરનો ક્વેશ્ચન આવી રહ્યો છે ને તો આપણે એની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ, તો એની શરૂઆત આપણે કરવી જોઈએ એની ડેફિનેશનથી. ગુડ ગવર્નન્સનો કોઈ બી ક્વેશ્ચન હોય, ઇશ્યુ બેઝ હોય કે ડાયરેક્ટલી હોય, એની શરૂઆત ક્યાંથી થવી જોઈએ, તો એની શરૂઆત હોવી જોઈએ એની ડેફિનેશનથી. એક સારી ડેફિનેશન, રાઈટ, ડેફિનેશન એ પરીક્ષકને સમજવામાં મદદ કરશે કે ભાઈ આપ શું કરો છો, આપ આ વિષય વસ્તુને જાણો છો. તો બટ ઓબ્વિયસ છે એ જે આન્સર તમે નીચે એડ્રેસ કર્યું હશે, શું હશે, એના કોન્ટેક્સમાં હશે ને, આડી અવળી આ તો આપે નહીં લખ્યું હોય. તો ટ્રાય કરવાનું કે સૌથી પહેલા આ જે હે ને ડેફિનેશન વાળા વર્ડ છે, જેમ કે સિટીઝન ચાર્ટર છે, ગુડ ગવર્નન્સ છે કે આરટીઆઈ છે કે ઈ ગવર્નન્સ, સૌથી પહેલા આપ એની શું કરો, એક મસ્ત વ્યાખ્યા લખો, એક ડેફિનેશન લખો. અને ડેફિનેશનનો મતલબ એ નથી કે બુક બેઝ ડેફિનેશન હોવું જરૂરી છે, રાઈટ. ડેફિનેશન એવી જે એના અર્થને શું કરી શકતી હોય, સામેવાળા વ્યક્તિને સમજાવી શકતી હોય, હે ને. જેમ કે હું તમને બતાવું કે વોટ ઇઝ સિટીઝન ચાર્ટર, નાગરિક ઘોષણાપત્ર શું છે. તો લાઇકવાઇઝ જ્યારે બી આપણે આ બેચ ચાલુ કરી, રાઈટ, તે બેચમાં એક એડવર્ટિઝમેન્ટ બતાવી અને એડવર્ટિઝમેન્ટમાં આપણે બધી વિશેષતાઓ લખી. આ વિશેષતાઓમાં આપણે લખ્યું કે ભાઈ આમાં તમને કયા કયા શું કરવામાં આવશે, વિષયો ભણાવવામાં આવશે, રાઈટ, કેવી રીતે ટેસ્ટ સિરીઝ લેવામાં આવશે, કેટલા સમયમાં સિલેબસ શું કરવામાં આવશે, પૂર્ણ કરવામાં આવશે. આ બધું આપણે તમને બતાવ્યું. તો આ બધું જે હું શું કરી રહ્યો છું, તમને બતાવી રહ્યો છું, એ શું છે, મારા કમિટમેન્ટ,
કોના માટે? આપ લોકોના માટે. આપ લોકોના માટે ઇન સાથે સ્ટેક હોલ્ડર માટે. જેટલા બી લોકો શું કરશે એ મારા સિલેબસને ખરીદશે એ બધા શું થઈ ગયા? એ બધા એના હિતધારકો થઈ ગયા, એના સ્ટેક હોલ્ડર્સ થઈ ગયા. તો એ સ્ટેક હોલ્ડર્સને શું આપી રહ્યો છું? કમિટમેન્ટ આપી રહ્યો છું, રાઈટ? એમને જાણકારી આપી રહ્યું છું કે ભાઈ શું થાય, હું આ સેવાઓ આપું છું અને આ સેવાઓ આટલા સમયમાં હું શું કરીશ? તમને ડિલિવર કરીશ. અને આ સેવાઓ આપવા માટે આટલા સમયમાં હું શું છું? તમને બાધ્ય છું. તો આ જે મેં શું કર્યું છે? એડવર્ટાઇઝમેન્ટ બનાવ્યો છે અને એડવર્ટાઇઝમેન્ટ બનાવીને શું કર્યું છે? આ વિશેષતાઓ જે જણાવી છે એ એક પ્રકારનો શું છે? એક પ્રકારનો સિટીઝન ચાર્ટર છે. સિટીઝન ચાર્ટર આ બીજું કશું નથી હોતું, એ સંસ્થાઓ દ્વારા. અને કઈ સંસ્થાઓ દ્વારા? તો ભારતમાં ખાલી જાહેર સંસ્થાઓ દ્વારા, જે જાહેર એકમો છે ને એ જ સિટીઝન ચાર્ટર બહાર પાડે છે. સિટીઝન ચાર્ટર એ જાહેર એકમો દ્વારા બહાર પાડેલું એક ઘોષણાપત્ર છે, જે ઘોષણાપત્ર એ જાહેર એકમો દ્વારા એના હિતધારકોને કઈ સેવાઓ કેટલા સમયમાં પૂરી પાડવામાં આવશે એની જાણકારી આપે છે. હે ને? લાઈક હું તો શું નથી, હું તો કોઈ જાહેર એકમ છું નહીં, બરાબર? આઈ એમ એન ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી એન્ડ માય ઓર્ગેનાઇઝેશન ઇઝ એન પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન. તો મારે સિટીઝન ચાર્ટર નથી બહાર પાડવાનું હતું ને, અને મેં સિટીઝન ચાર્ટર બહાર બી નહીં પાડ્યો, તો એડવર્ટાઇઝમેન્ટ છે. બટ ક્યારેક બી શું જશો આપ? યુપીએસસી ની વેબસાઇટ ઉપર જજો, જીપીએસસી ની વેબસાઇટ ઉપર જજો, રાઈટ? કોઈ બી ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપર જજો કે જેટલા બી શું છે આપના પબ્લિક ઓફિસીસ છે, એ પબ્લિક ઓફિસની ઓફિસ ઉપર વિઝિટ કરજો. બહાર દિવાલ ઉપર શું લાગેલું હશે? જે સિટીઝન ચાર્ટર છે લાગેલું હશે. વેબસાઇટ ઉપર શું હશે? જે સિટીઝન ચાર્ટર હશે ને, સિટીઝન ચાર્ટરની એક ટેબ હશે, એના ઉપર ક્લિક કરશો ને તો ક્લિક કરતા સિટીઝન ચાર્ટર એ જે શું છે સંસ્થા છે, સંસ્થા કઈ કઈ સેવાઓ શું કરે છે? આપે છે. કોને કોને એ સેવાઓ આપે છે અને કેટલા સમયમાં આપી દે છે. અને જો આપ એના સેવાઓથી સંતુષ્ટ નથી તો કોને શું કરી શકો છો? કમ્પ્લેન કરી શકો છો. બધી જાણકારી શું મળી જશે? આપને સિટીઝન ચાર્ટરમાં મળી જશે, રાઈટ? તો એ જે સિટીઝન ચાર્ટર છે એક પ્રકારનું શું છે? માહિતી પત્ર છે. એ માહિતી પત્ર જે સંસ્થાઓ જાહેર એકમો શું કરે છે? બહાર પાડે છે. શેના માટે? તો એના હિતધારકો માટે કે ભાઈ કેટલા અમે શું કરીશું? તમને સેવાઓ આપીશું, કેટલા સમયમાં આપીશું, અને જો એ સેવાઓ તમને શું નહીં મળે, ગુણવત્તાપૂર્વક જે અમે કમિટમેન્ટ નહીં કર્યું છે, રાઈટ, એ નહીં મળે તો આપ કેવી રીતે શું કરી શકો છો? કમ્પ્લેન કરી શકો છો. અને જો કમ્પ્લેન થાય છે, ગિવર્નન્સ થાય છે, તો ગિવર્નન્સ રીએડ્રેસલ મિકેનિઝમ એમનું શું છે? કેટલા સમયમાં તમને શું કરશે? એ લોકો રિસ્પોન્ડ કરશે. એની બી જાણકારી આપને શું મળી જાય છે? એમાં મળી જાય છે. હે ને? દેટ ઇઝ ધ સિટીઝન ચાર્ટર. તો સિટીઝન ચાર્ટર શું છે એ તો આપ ધીમે ધીમે સમજી ગયા હશો કે ભાઈ જે સાર્વજનિક એકમો છે કે જેને આપણે શું કહીએ છીએ ગુજરાતીમાં જાહેર એકમો કહીએ છીએ, જાહેર એકમો દ્વારા બહાર પાડેલું એક ઘોષણાપત્ર છે જે એના હિતધારકોને એ જાહેર એકમ દ્વારા અપાતી સેવાની શું કરે છે? જાણકારી આપે છે. પણ આને ડેફિનેશનના વર્ડમાં કેવી રીતે લખવાનું? હે ને? આ તો બહુ બેઝિક ડેફિનેશન થઈ ગઈ. ખાલી શું કરે છે? જાહેર એકમો દ્વારા જે નાગરિકને ઇન્ફોર્મેશન બહાર પાડવાની છે, જે હિતધારકોને ઇન્ફોર્મેશન બહાર પાડવાની છે, એ જ ઇન્ફોર્મેશન શું કરે છે? સિટીઝન ચાર્ટર આપે છે એવું તો છે નહીં. ઇન્ફોર્મેશન આપવાની સાથે સાથે શું દર્શાવે છે? પોતાનું કમિટમેન્ટ બી દર્શાવે છે કે ભાઈ આટલી સેવાઓ આપવા માટે હું શું છું? તમને બાધ્ય છું. ગુણવત્તાની જાણકારી બી આપે છે, રાઈટ? તો એ બધી વસ્તુને શું કરવું પડશે? આપણે ડેફિનેશનમાં આવરવું પડશે. તો જો ડેફિનેશન આપણે સિટીઝન ચાર્ટરની બનાવી હોય તો કેવી રીતે બની શકે છે? તો સિટીઝન ચાર્ટરની ડેફિનેશન આપણે આ રીતે લખી છે કે સિટીઝન ચાર્ટર, સીસી એટલે સિટીઝન ચાર્ટર. સિટીઝન ચાર્ટર એક દસ્તાવેજ છે જે ફરિયાદ નિવારણ તંત્રની સાથે, જેમ કે મેં તમને જ કીધું કે ભાઈ શું હોવું જોઈએ? ગિવર્નન્સ રીએડ્રેસલ મિકેનિઝમ બી હોવું જોઈએ. હે ને? કે કોઈ ગિવર્નન્સ કરે છે, કોઈ ફરિયાદ કરે છે કે ભાઈ તમે આટલી સેવાઓ કીધી હતી, આટલા સમયમાં આપવાનું કીધું હતું, પણ તમે શું નહીં કર્યું? તમે એ સેવાઓને પૂરું નહીં પાડ્યું. હે ને? લાઇકવાઇઝ અમે લોકો આટલી બધી સેવાઓ કમિટમેન્ટ કરીએ છીએ અને પછી એ સેવાઓને પૂરું નહીં પાડીએ તો તમે શું કરશો? ફરિયાદ કરશો કે નહીં? ફરિયાદ કરવા માટે શું હોવું જોઈએ? કોઈ એક નંબર હોવું જોઈએ. નંબર ઉપર તમે કમ્પ્લેન કરો તો પછી એ મારા માટે પાસે પહોંચવી જોઈએ. પછી અમે શું કરીશું? એના માટે કેવી રીતે વર્ક કરીશું, રાઈટ? એની તમને શું આપીશું? ઇન્ફોર્મેશન આપીશું. તમારું બી શું છે? ગિવર્નન્સ રીએડ્રેસલ મિકેનિઝમ તો છે જ. અત્યારે એટલો ઇફેક્ટિવ નથી, અત્યારે એટલો વિસ્તૃત નથી, પણ ધીમે ધીમે શું થઈ જશે? એઝ ધ ઇન્સ્ટિટ્યૂટ ગ્રોઝ ઓન એમ થઈ જશે. બટ જે પબ્લિક ઓર્ગેનાઇઝેશન છે એમાં તો હોય જ, રાઈટ? તો સિટીઝન ચાર્ટરમાં શું હોય છે? જે ગિવર્નન્સ રીએડ્રેસલ મિકેનિઝમ હોય છે, રાઈટ, એની બી વ્યવસ્થા હોય જ. તો સિટીઝન ચાર્ટર એક દસ્તાવેજ છે જે ફરિયાદ નિવારણ તંત્રની સાથે સેવા વિતરણના માનકો, એના મતલબ જે સર્વિસીસ આપને આપવાની છે એ સર્વિસના શું હશે? માનક શું હશે? હે ને? સ્ટાન્ડર્ડ્સ મતલબ એની ગુણવત્તા મતલબ ક્વોલિટી, રાઈટ? અને સમય સીમા મતલબ ટાઈમ બાઉન્ડેશન. જેમ કે મેં તમને પહેલા જ કીધું કે સિટીઝન ચાર્ટરથી શું દર્શાવે છે? જાહેર એકમો છે પોતાનો કમિટમેન્ટ દર્શાવે છે કે ભાઈ આટલી સેવાઓ હું આટલા સમયમાં તમને શું આપીશ? પણ જે સેવાઓ આપીશ એની ગુણવત્તા શું હશે? એને ક્વોલિટી એની શું હશે? સાથે સાથે કઈ સ્ટાન્ડર્ડની શું હશે? સેવા હશે. એ બધી બી જાણકારી શું કરવામાં આવે છે? એમાં આપવામાં આવે છે. તો એ બધા વર્ડ્સને શું કરવાનું છે? આપણે લઈ લેવાનું છે, રાઈટ? તો સિટીઝન ચાર્ટર એક દસ્તાવેજ છે જે ફરિયાદ નિવારણ તંત્રની સાથે સેવા વિતરણના માનકો, ગુણવત્તા અને સમય સીમા પ્રત્યે
જાહેર એકમની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે, રાઈટ. આ નાગરિક અને સેવા પ્રદાતા વચ્ચે શું છે? એક સેવાઓની પ્રકૃતિની સમજની અભિવ્યક્તિ છે, હે ને, એક પ્રકારનો એગ્રીમેન્ટ, જેમ કે મેં તમને કીધું છે કે કોના સાથે? જાહેર એકમો અને એના હિતધારકો વચ્ચે, કે ભાઈ આ સેવાઓ તમને આટલા સમયમાં મળી જશે, હે ને. આ જો તમે શું કરો છો, લેવા ઈચ્છો છો, તો જે બી એની શું હોય છે, પ્રોસિજર હોય છે, પ્રોસિજર આપ આગળ કરી શકો છો, રાઈટ. તો સમજની અભિવ્યક્તિ છે જે જાહેર એકમ આપવા માટે શું છે? બાધ્ય છે, હે ને. આ ડેફિનેશન જે છે, આ ડેફિનેશનમાં આપ શું કરો છો? જે સિટીઝન ચાર્ટર છે, સિટીઝન ચાર્ટરના તમામ બિંદુઓને આવરી લો છો, રાઈટ. મોટી મોટી સમજ તો આપણે પહેલા જ આપી દીધી, મોટી મોટી શું સમજ છે, મેઇન સમજ છે, એ જ આપી દીધી છે. પણ એ ડેફિનેશન શું નહીં થાય, જે બધા કહેવાય ને કે ડાયમેન્શન છે એને લઈ નહીં લેશે પોતાના વર્તુળની અંદર, પણ આ ડેફિનેશન જો આપ લખશો તો સિટીઝન ચાર્ટરના શું કરશે? એ બધા ડાયમેન્શન છે, એ બધા ડાયમેન્શન શું કરશો? આપ આવરી લેશો. તો આ ડેફિનેશનને આપણે શું કરવાનું છે? ગોખી જ જવાનું છે. અને ગોખવામાં આપણે શું નહીં લાગે? સમય બી નહીં લાગે, કેમ કે હવે સિટીઝન ચાર્ટર શું કરો છો? આપ સમજો છો કે સિટીઝન ચાર્ટર એક દસ્તાવેજ છે જે ફરિયાદ નિવારણ કરની સાથે સેવા વિતરણના માનકો, ગુણવત્તા અને સમય સીમા પ્રત્યે જાહેર એકમની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ નાગરિક અને સેવા પ્રદાતા વચ્ચે સેવાઓની પ્રકૃતિની સમજની અભિવ્યક્તિ છે જે જાહેર એકમ આપવા માટે શું છે? બાધ્ય છે. આ છે સિટીઝન ચાર્ટર, હે ને. જેમ કે ભારતમાં બધા જાહેર એકમો શું કરતા હોય છે? જે સિટીઝન ચાર્ટર હોય છે, જે સિટીઝન ચાર્ટર બહાર પાડતા હોય છે. આ સિટીઝન ચાર્ટર છે, રાઈટ. આ સિટીઝન ચાર્ટર બહાર પાડવાની શરૂઆત ક્યાંથી થઈ? અને સિટીઝન ચાર્ટર જ્યારે બી શું કરવું જોઈએ? જ્યારે કોઈ જાહેર એકમને બનાવવું જોઈએ, તેમાં કઈ કઈ વસ્તુને આવરી લેવું જોઈએ, ને કઈ કઈ વસ્તુઓનું ધ્યાન આપવું જોઈએ, એની બી આપણે શું કરીએ? થોડી ચર્ચા કરીએ. જેમ કે આપને ખબર હોય કે આ જે સિટીઝન ચાર્ટર છે ને, આ સિટીઝન ચાર્ટરની વ્યવસ્થા સૌથી પહેલા ચાલુ થઈ હતી બ્રિટેનથી, હે ને. બ્રિટેનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના શું હતા? જે વડાપ્રધાન હતા, જોન મેજર. જોન મેજર સૌ પ્રથમ શું લઈને આવ્યા હતા? સિટીઝન ચાર્ટરની જે વ્યવસ્થા છે લઈને આવ્યા હતા કે ભાઈ સિટીઝન ચાર્ટર શું કરે? જે દરેક જાહેર એકમો છે અને સાથે સાથે એ લોકોએ ખાનગી એકમો માટે બી રાખ્યું હતું કે એ લોકો શું કરે? બહાર પાડે અને એ સિટીઝન ચાર્ટરમાં શું દર્શાવે? પોતાની કઈ કઈ સેવા છે, એની ગુણવત્તા શું છે, કેટલા સમયમાં શું કરશે, નાગરિકને પહોંચાડી દેશે, દર્શાવે. અને નાગરિકો એ સેવાનો ઉપભોગ કરે, અને ઉપભોગ કર્યા પછી શું લાગે છે? જો એમને એમના કમિટમેન્ટમાં કોઈ ફોલઆઉટ લાગે છે કે યાર આ રીતે કમિટમેન્ટ કરે છે, રાઈટ કંપની છે પણ એને પૂરું નથી કરી દીધું, એની કમ્પ્લેન કરી શકે. અને જો કમ્પ્લેન આવે છે તો પછી એને શું કરે? જે કંપનીઓ છે એને સુધારે, જાહેર એકમો એને સુધારે. જેનાથી શું થાય? જેનાથી ઇફેક્ટિવ અને રિસ્પોન્સિવ એડમિનિસ્ટ્રેશન થાય. ઇફેક્ટિવ ઇન ધ સેન્સ વોટ? કે ભાઈ જે નાગરિકો છે એ નાગરિકોને શું મળશે? ગુણવત્તાવાળી સેવા મળશે. અને જ્યારે એ લોકો કમ્પ્લેન કરશે કે યાર આ જે સેવા છે આને આ રીતે નહીં, અમને આ રીતે જોઈએ, તો આપ શું કરી શકશો? એ સેવાને એમની નીડની અકોર્ડિંગલી ચેન્જ કરી શકશો. તો આપનું જે એડમિનિસ્ટ્રેશન હશે, રાઈટ, એ શું હશે? એક તો રિસ્પોન્સિવ આપ એના કંપની ઉપર કામ કરી રહ્યા છો, સાથે સાથે ઇફેક્ટિવ. ઇફેક્ટિવ ઇન ધ સેન્સ કે જે બી આપ સેવાઓ આપી રહ્યા છો એ સેવાઓ શું હશે? એ લોકો માટે ઉપયોગી હશે, હે ને. આ રીતે શું થયું? બ્રિટેનમાં આ સિટીઝન ચાર્ટર સૌપ્રથમ લાગુ થયો. એક પછી શું કરવામાં આવ્યું? બીજા બધા દેશોમાં બી આ સિટીઝન ચાર્ટરને અપનાવવામાં આવ્યો. હવે જેમ કે મેં તમને કીધું હતું કે રાઈટ, બ્રિટેનમાં તો 1991 થી લાગુ થઈ ગયું. પછી ઇન્ડિયામાં આ કેવી રીતે આવ્યો? તો ઇન્ડિયામાં 1996માં, રાઈટ, શું થાય છે? બધી ચીફ સેક્રેટરીઝની શું થાય છે? બેઠક થાય છે મુખ્ય સચિવોની, રાજ્યના મુખ્ય સચિવો, સાથે સાથે યુનિયન ટેરિટરીના મુખ્ય સચિવો. અને એ મુખ્ય સચિવોની કોન્ફરન્સમાં, રાઈટ, કેન્દ્ર સરકારે કોન્ફરન્સ બોલાવી હતી. એમાં એ લોકો એક પ્લાન નક્કી કરે છે અને એ પ્લાનનું નામ આપે છે ઇફેક્ટિવ એન્ડ રિસ્પોન્સિવ એડમિનિસ્ટ્રેશન. જે મેં તમને કીધું, રાઈટ, કે ભાઈ જે શું હતા? જે પ્રિન્સિપલ ઉપર જોન મેજર શું લાવ્યા હતા? આ સિટીઝન ચાર્ટરને લાવ્યા હતા. અને પ્લાન ફોર ઇફેક્ટિવ એન્ડ રિસ્પોન્સિવ એડમિનિસ્ટ્રેશન, રાઈટ, કેવી રીતે કરવાનું છે એના માટે શું થાય છે? આ રીતે નક્કી થાય છે કે ભાઈ દરેક જે શું કરશે? જે જાહેર એકમો છે પોતાના માટે શું બનાવશે? સિટીઝન ચાર્ટર બનાવશે, રાઈટ. 1996માં બેઠક થાય છે. 1997માં બધી મુખ્યમંત્રીઓની જે બેઠક છે, મુખ્યમંત્રીઓની બેઠક થાય છે અને આ મુખ્યમંત્રીની બેઠકમાં પ્રસ્તાવને સ્વીકારી લેવામાં આવે છે. અને આ પ્રસ્તાવ સ્વીકાર્યા પછી જે જાહેર એકમો હોય છે, રાઈટ, સાથે સાથે જે સરકારી વિભાગો હોય છે, મંત્રાલય હોય છે, પોતાના સિટીઝન ચાર્ટર્સને બહાર બી પાડે છે. હવે આ જે સિટીઝન ચાર્ટર છે, રાઈટ, એ જે તમે બહાર પાડી રહ્યા છો, કે જે સિટીઝન ચાર્ટર બનાવવામાં આવે છે, એ સિટીઝન ચાર્ટરને કયા કયા સિદ્ધાંત ઉપર બનાવવું જોઈએ, હે ને. બટ ઓબ્વિયસ છે કે ભાઈ એવું તો છે નહીં કે હું આ સેવા આપું છું, પહેલું આપું છું, રાઈટ, ખાલી આટલું જ લખી દો. જ્યારે આપ સિટીઝન ચાર્ટર બનાવી રહ્યા છો ને, તો કયા કયા સિદ્ધાંતોને આપણે ધ્યાનમાં રાખવું જોઈએ, રાઈટ. એ પ્રિન્સિપલ, બેઝિક પ્રિન્સિપલની જ્યારે આપણે વાત કરીએ કે જ્યારે સિટીઝન ચાર્ટર ફર્સ્ટ પ્રથમ વખત ફ્રેમ થયો ત્યારે એમાં કયા કયા સિદ્ધાંતોને અનુલક્ષીને એને બનાવવામાં આવ્યો. તો જોન મેજરે જ્યારે શું કર્યું? ફર્સ્ટ ટાઈમ સિટીઝન ચાર્ટર ફ્રેમ કરાયું તો 6 પ્રિન્સિપલ, હે ને, એના આધારિત ઉપર ફ્રેમ કરાયું. અને આ જે 6 પ્રિન્સિપલ છે એમ તો પૂછાશે નહીં, પણ તો બી આપણે યાદ રાખવું જોઈએ કે સિટીઝન ચાર્ટર, હે ને, બનાવતી વખતે લાઇકવાઇઝ આપણે પૂછી લે કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કે કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો જોઈએ.
તો જે સિટીઝન ચાર્ટર છે, સિટીઝન ચાર્ટરને બનાવતી વખતે 6 સિદ્ધાંતોનું શું કરવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ કે 6 સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે એ બહુ સિમ્પલ છે. ક્વોલિટી, ચોઇસ, સ્ટાન્ડર્ડ, વેલ્યુ, એકાઉન્ટેબિલિટી અને ટ્રાન્સપરન્સી. હે ને, ક્વોલિટી મતલબ ગુણવત્તા. સિટીઝન ચાર્ટરમાં આપણે શું કરવું જોઈએ, આ દર્શાવવું જોઈએ કે ભાઈ જે સેવાઓ આપ નાગરિકોને આપવા જઈ રહ્યા છો એ સેવાઓની ગુણવત્તા શું હશે, બરાબર. ચોઇસ, વિકલ્પ, જ્યાં બી પોસિબલ હોય ત્યાં આપણે શું દર્શાવવું જોઈએ, ચોઇસ દર્શાવવી જોઈએ, વિકલ્પ, કે ભાઈ આપ જો આ સેવા નથી લાવવા માંગતા, રાઈટ, લેવા માંગતા, તો આપ શું કરી શકો છો, આ સેવાથી પોતાના કાર્યો પૂરી કરી શકો છો, કે બીજા ઓર્ગેનાઇઝેશન બી શું કરે છે, આમાં જે બીજા ડિપાર્ટમેન્ટ છે આ સેવા પ્રોવાઈડ કરે છે ત્યાંથી બી આપ શું કરી શકો છો, લઈ શકો છો. તો જ્યાં બી સંભવ હોય ત્યાં શું આપો, જે નાગરિકો છે, જે તમારા શું છે ગ્રાહકો છે એને વિકલ્પ આપો. સ્ટાન્ડર્ડ્સ, હે ને, જે બી આપ શું આપી રહ્યા છો, સેવાઓ આપી રહ્યા છો એની શું રાખો, એની એક સ્ટાન્ડર્ડ રાખો, રાઈટ, કે ભાઈ અમે જે આ સેવા આપીએ છીએ, જેમ કે ગુણવત્તા, ક્વોલિટી અને સ્ટાન્ડર્ડ ઓલમોસ્ટ શું કરે છે, ઓલમોસ્ટ ઇન્ટરચેન્જેબલી લોકો યુઝ કરે છે. હે ને, ક્વોલિટી મતલબ સારી સેવા, ગુણવત્તા વાળી સેવા, બરાબર ને, અને સ્ટાન્ડર્ડ મતલબ કે ભાઈ અમે શું નથી કરતા, લાઈક વાઇઝ ક્વોલિટી શું હોય છે, 100 રૂપિયાની કોઈ વસ્તુ ખરીદો છો, 200 રૂપિયાની વસ્તુ ખરીદો છો, બરાબર ને, બંનેમાં ક્વોલિટી સારી, લોકો કહે છે બંનેની ક્વોલિટી સારી છે, બટ કહેવાય કે ભાઈ સ્ટાન્ડર્ડ કોનો સારો છે, તો 200 વાળાનો, જે કંપની મોટી છે અને નાની વસ્તુ શું નહીં રહી, બનાવી જ નહીં રહી, 100 રૂપિયાવાળી વસ્તુ બનાવી જ નહીં રહી, 200 રૂપિયાવાળી જ વસ્તુ બનાવી રહી છે, એ શું છે, એનું સ્ટાન્ડર્ડ છે. તો સ્ટાન્ડર્ડ મેન્ટેન કરો કે જે આપ સેવાઓ આપો છો, રાઈટ, એ સેવાઓ એક અમુક લિમિટેડ, એક શું કરો, એક ઉચિત સ્ટાન્ડર્ડ વાળી જ આપો. હે ને, એવું નથી કે ભાઈ કોઈનું બી કામ કરવું છે તો કેવી રીતે શું કરી દેવામાં આવશે, પૂર્ણ કરી દેવામાં આવશે. એક શું હશે, એક ડેફિનિટ પ્રોસિજર હશે, એ પ્રોસિજરની અકોર્ડિંગલી શું થશે, તમને આ સેવાઓની ફૂલફિલમેન્ટ થશે, રાઈટ. એનાથી નીચે અમે શું નહીં કરીશું, એનાથી નીચેની સેવા અમે તમને પ્રદાન જ નહીં કરીશું. હે ને, દેટ ઇઝ નોન એઝ સ્ટાન્ડર્ડ. તો માનકો તમારા માટે નિર્ધારિત કરો કે અમે જે સેવા આપીશું એના માટે શું હશે, આ સ્ટાન્ડર્ડ્સ હશે, આ પ્રોસિજર હશે, આનાથી નીચે અમે શું નહીં કરીશું, એ સેવાને પ્રોવાઈડ નહીં કરીશું, રાઈટ. વેલ્યુ, મૂલ્ય, જે બી ફીસ આપ શું લો છો, સેવા માટે શું લો છો, ગ્રાહકથી લો છો, એને શું મળવું જોઈએ, એને ઉચિત વળતર મળવું જોઈએ, રાઈટ. લાઈક કોઈ બી જાહેર એકમ છે, રાઈટ, કે કોઈ બી મંત્રાલય છે, કોઈ બી વિભાગ છે, જો એપ્લિકેશન લાઈક તમે લાઇસન્સ માટે અરજી કરી અને એના માટે શું લઈએ છીએ, જો આપણે 500 રૂપિયા ફીસ લઈએ છીએ તો લાઇસન્સિંગની પ્રોસિજર એટલી સ્મૂથ હોવું જોઈએ કે શું લાગે, એને લાગે કે વાંધો નથી, 500 રૂપિયા જો શું લીધું છે, લાઇસન્સિંગ ફીસ લીધું છે ને, જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ ફીસ આપ લઈ લો, આરટીઓ બી શું છે, એક જાહેર એકમ છે, તો એનો બી પોતાનું સિટીઝન ચાર્ટર હોય, તો એ લાઇસન્સિંગ ફીસ જો 500 રૂપિયા લીધી તો એ શું છે, વર્થ કરે છે. હે ને, આવી સેવા આ લોકો શું કરી દે છે, ટાઈમ બાઉન્ડેશનમાં ડિલિવર કરી દે છે, રાઈટ. તો દેટ ઇઝ ધ થિંગ. વેલ્યુ, એકાઉન્ટેબિલિટી, જે બી આપ કમિટમેન્ટ કરી રહ્યા છો ને, એ કમિટમેન્ટ માટે શું હોવું જોઈએ, આપ એકાઉન્ટેબલ હોવું જોઈએ, કાં તો એ ઓર્ગેનાઇઝેશનનો હેડ જેને આ કમિટમેન્ટ કર્યા છે, આખો ને આખો ઓર્ગેનાઇઝેશન, હે ને, એકાઉન્ટેબલ પર્સન શું કરવું જોઈએ, આપણે એના માટે મૂકવું જોઈએ. આ સિદ્ધાંતનું બી આપણે ધ્યાન રાખવું જોઈએ. અને ટ્રાન્સપરન્સી, પારદર્શિતા, કે જે બી આખી આપની પ્રોસિજર છે સેવા આપવાની, હે ને, એમાં શું હોવું જોઈએ, ટ્રાન્સપરન્સી, પારદર્શિતા હોવી જોઈએ. જે બી આપ એના માટે કાયદાઓ બનાવો છો, જે બી પ્રક્રિયાઓ આપ શું કરો છો, એ સેવા આપવા માટે સંચાલન કરો છો, એ બધામાં શું હોવું જોઈએ, ટ્રાન્સપરન્સી હોવી જોઈએ, પારદર્શિતા હોવી જોઈએ. આ 6 સિદ્ધાંતોના આધારે શું કરવું જોઈએ, આપને જે સિટીઝન ચાર્ટર છે આ બનાવવું જોઈએ. કયા 6 સિદ્ધાંતોના આધારે બનાવવું જોઈએ, તો ગુણવત્તાનો ખ્યાલ રાખવું જોઈએ, વિકલ્પ આપવું જોઈએ, રાઈટ, માનકો નિર્ધારિત કરવા જોઈએ, રાઈટ, ગ્રાહકને એના શું થાય, વળતર, કિંમતના ઉચિત મૂલ્ય મને એનું ધ્યાન રાખવું જોઈએ, એકાઉન્ટેબિલિટી ડિસાઇડ કરવી જોઈએ, અને સાથે સાથે ટ્રાન્સપરન્સીનો બી ખ્યાલ રાખવું જોઈએ. આ 6 સિદ્ધાંતોનો ઉપયોગ કરીને શું થાય છે, જે ભારત છે, ભારતમાં બી જે સિટીઝન ચાર્ટર છે, સિટીઝન ચાર્ટર બનાવવામાં આવે છે, પણ ભારતમાં જે સિટીઝન ચાર્ટર બનાવવામાં આવે છે ને, સિટીઝન ચાર્ટર કોની દેખરેખ હેઠળ બને છે, હે ને, એનું મોનિટરિંગ કરવાનું કામ કોણ કરે છે. જેમ કે બ્રિટેન છે, તો બ્રિટેનમાં શું છે, સિટીઝન ચાર્ટર યુનિટ નામની એક નોડલ એજન્સી બનાવી દીધી છે લોકોએ, હે ને, જે નોડલ એજન્સી ઇન ધ સેન્સ જે શું કરશે, આખું ને આખું જે સિટીઝન ચાર્ટર અલગ અલગ શું કર્યું છે, જે ઓર્ગેનાઇઝેશને બહાર પાડ્યું છે, એ અલગ અલગ ઓર્ગેનાઇઝેશનના સિટીઝન ચાર્ટરનું શું કરશે, જે મોનિટરિંગ છે, રિવ્યૂ છે, કરશે, રાઈટ, એને સજેશન આપશે. જો વધારે કમ્પ્લેન્સ આવી રહી હશે એના અગેન્સ્ટ તો શું કરશે, એને દંડ કરશે, કે એને કહેવાય ને કે ભાઈ વધારેમાં વધારે સજેશન આપશે. ધીસ ઇન ધ સેન્સ મીન્સ આખું ને આખું એડમિનિસ્ટ્રેશન, હે ને, એક નોડલ એજન્સી અલગ જ બનાવી દીધી છે ડિપાર્ટમેન્ટ માટે, દેટ ઇઝ નોન એઝ સિટીઝન ચાર્ટર યુનિટ. એ શું કરે છે, જે સિટીઝન ચાર્ટર છે એના માટે કે ભાઈ ચલો હવે શું કરવું છે, સિટીઝન ચાર્ટરમાં કોઈ ચેન્જીસ કરવું છે, યુનિફોર્મ ચેન્જ કરવું છે, બધાને કરવું જોઈએ, હે ને, કોઈ નવી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી છે હવે સિટીઝન ચાર્ટરમાં, તો એના માટે જો કોન્ફરન્સ બોલાવવાની હશે તો શું થશે, એ સિટીઝન ચાર્ટર યુનિટ જ બોલાવશે, અને કોન્ફરન્સ કરીને કે અત્યાર સુધી આપણે સિટીઝન ચાર્ટરમાં શું રાખતા હતા, 6 પ્રિન્સિપલના આધારે જે સિટીઝન ચાર્ટર બનાવતા હતા, પણ હવે આ 6 પ્રિન્સિપલના આધારે શું કરવું, સાથે સાથે એક 7મો પ્રિન્સિપલ બી આપણે શું રાખવું છે, ધ્યાન રાખવું છે. આવી બધી જેટલી બી એક્સરસાઇઝ કરવી હશે એના માટે એક નોડલ એજન્સી એમને બનાવી દીધી છે ને, જેમ કે ભારતમાં બી શું છે, અલગ અલગ કાર્યો માટેની નોડલ એજન્સી છે.
જેમ કે સાયબર સિક્યુરિટી માટે કોઈ બી કાર્ય કરવું હોય તો એના માટેની નોડલ એજન્સી આપને ખબર હોય CERT છે, હે ને, કમ્પ્યુટર એમરજન્સી રિસ્પોન્સ ટીમ. તો એ જ રીતે જે સિટીઝન ચાર્ટર છે ને, એ સિટીઝન ચાર્ટર ભારતમાં કેવી રીતે લાગુ થાય છે, એના માટેની નોડલ એજન્સી કોણ છે, અને ભારતમાં આ 6 સિદ્ધાંતોના આધારે જે શું છે સિટીઝન ચાર્ટર બનાવવામાં આવે છે, એ સિટીઝન ચાર્ટરમાં કઈ કઈ વસ્તુઓ મેન્શન કરવામાં આવે છે, રાઈટ, એ બી આપણે શું કરવું જોઈએ, થોડું ધ્યાન રાખવું જોઈએ. તો આવું શું કરીએ આપણે, એને બી થોડું જોઈ લઈએ. ઓકે, જો અહીંયા આપણે લઈ લીધું છે ડાયરેક્ટલી, કેમ કે આપણે લખીએ છીએ તો તમને વધારે શું નહીં આવતું, હેન્ડરાઇટિંગમાં આપણે ઉકલાતા નથી. તો અહીંયાથી હું તમને સીધું ટ્રાન્સલેટ કરીને બતાવીશ તો આપને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે, રાઈટ. તો ભારતમાં જે સિટીઝન ચાર્ટર છે, એ સિટીઝન ચાર્ટર કોની દેખરેખ હેઠળ તૈયાર થાય છે, કોણ એનું મૂલ્યાંકન કરે છે, તો DARPG, that is Department of Administrative Reform and Public Grievances. Department of Administrative Reform, Department of Administrative હવે ટેટિવ લખ્યું છે ત્યાં, બરાબર, રિફોર્મ એન્ડ પબ્લિક ગ્રીવાન્સીસ, બરાબર, જેને આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ કે ભાઈ પ્રશાસનિક સુધાર અને ફરિયાદ નિવારણ તંત્ર, હે ને, ડિપાર્ટમેન્ટ. બટ ઓબ્વિયસલી આપણે ગુજરાતીમાં એક તો ફરિયાદ નિવારણ તંત્ર ને સીધું શું લઈ લેવાનું છે, બીજું લઈ લેવાનું છે આપણો પ્રશાસનિક સુધાર. તો ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેશન રિફોર્મ એન્ડ પબ્લિક ગવર્નન્સ આ ડિપાર્ટમેન્ટ છે, આ આપણા માટેની શું છે, નોડલ એજન્સી છે. એ શું કરે છે, જે સિટીઝન ચાર્ટર છે, સિટીઝન ચાર્ટરનો મોનિટરિંગ, રિવ્યુ, હે ને, એમાં કોઈ સુધાર ઉધાર કરવું જોઈએ કે નહીં, એ બધું કરે છે. અને જે DARGP શું કરે છે, આપણું આ સંચાલન કરે છે સિટીઝન ચાર્ટરનું. એ DARGP શું કીધું છે, કોઈ બી સંસ્થાનો જે શું છે સિટીઝન ચાર્ટર છે, એ સિટીઝન ચાર્ટરમાં કઈ કઈ વસ્તુ મેન્શન હોવી જોઈએ, હે ને. જેમ કે પહેલા મેં તમને કીધું કે કયા કયા સિદ્ધાંતોને આધારે બનાવવું જોઈએ. જે બી સિદ્ધાંતોના આધારે આપ બનાવી રહ્યા છો, રાઈટ, પછી એ આધાર લઈને આપ એમાં શું કરો, કઈ કઈ વસ્તુઓ રાખો, જેને આપણે કહીએ છીએ કે ભાઈ એના એટ્રીબ્યુટ્સ, કે એના એલિમેન્ટ, કે એના કમ્પોનેન્ટ, કે સેના સિટીઝન ચાર્ટરના કમ્પોનેન્ટ કયા કયા છે, એના તત્વો કયા કયા છે, એના ઘટકો કયા કયા છે, હે ને. લાઈક ગાઈઝ બહુ બેઝિક ક્વેશ્ચન ક્યારેક પૂછાય નહીં, પણ તો બી આપણે કહી દઈએ છીએ કે સિટીઝન ચાર્ટર કે નાગરિક ઘોષણાપત્રોના સિદ્ધાંતો અને એના ઘટકોની શું કરો, ચર્ચા કરો, કે ભારતમાં સિટીઝન ચાર્ટરમાં કયા કયા ઘટકો સમાવેશિત કરવામાં આવે છે. હું તમને ફરીથી કહું તો આ ક્વેશ્ચન આવશે નહીં, બટ આ બધું જાણવું જરૂરી છે. કેમ જાણવું જરૂરી છે, એટલા માટે જાણવું જરૂરી છે. ક્વેશ્ચન ક્યારેક બી શું આવશે, કોઈ ડાયનેમિક પ્રકૃતિનો આવશે, તો આ બધું કન્ટેન્ટથી આપ શું કરી શકો છો, જે બી એ ક્વેશ્ચનમાં ફિટ કરવું છે ત્યાં આપ ફિટ કરી શકશો. પણ બહુ વધારે શું છે, બહુ વધારે શક્યતાઓ છે ક્વેશ્ચન જો સિટીઝન ચાર્ટરથી આવે તો સિટીઝન ચાર્ટરમાં પ્રોબ્લેમ શું શું છે, ભારતમાં કેમ સફળ નહીં થઈ શક્યું, અને સફળ થાય એના માટે શું કરવું જોઈએ, કયા કયા પ્રયત્નો કરવા જોઈએ, આવું જ કોઈ ક્વેશ્ચન બને. અદરવાઇઝ સીધું સિટીઝન ચાર્ટરના શું થઈ જાય, સીધા ઉપયોગથી ક્વેશ્ચન થઈ જાય કે ભાઈ એનું સિગ્નિફિકન્સ, એનું મહત્વ શું છે, કે સુશાસન લાગુ કરવા માટે શું છે, સિટીઝન ચાર્ટર એક અનિવાર્ય ઘટક છે. તો પછી આ વસ્તુ આપણે શું થશે, બધી યુઝ થશે કે ભાઈ સિટીઝન ચાર્ટરમાં આ બધા સિદ્ધાંતોનો શું કરવામાં આવે છે, આધાર લેવામાં આવે છે, જેને આપણે શું કરી શકીએ છીએ, ઉત્તરદાયિત્વ, પારદર્શિતા, રાઈટ, મૂલ્ય આ બધું નિર્ધારિત કરી શકીએ છીએ, જેનાથી શું થાય છે, જે સુશાસન છે એને હેલ્પ થાય છે. ધીઝ આર ધ થિંગ. એટલા માટે હે ને, બીજા ટોપિક્સમાં બી શું કરી શકો, આપ આનું યુઝ કરી શકો, એટલા માટે આ જાણવું જરૂરી છે. ઓકે, તો જેમ કે મેં તમને કીધું કે ભાઈ શું શું સામેલ કરવામાં આવે છે સિટીઝન ચાર્ટરમાં, રાઈટ. તો ફર્સ્ટ તો એ છે કે ભાઈ વિઝન એન્ડ મિશન, કે જે બી ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશનનું વિઝન શું છે અને મિશન શું છે. મિશન એટલે એનું ઉદ્દેશ્ય શું છે અને વિઝન એટલે એની દૃષ્ટિ શું છે, હે ને. તો વિઝન અને મિશનનો સમાવેશ થવું જોઈએ. પછી જે ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશન દ્વારા કયા કયા કાર્યો કરવામાં આવે છે, કઈ કઈ સેવાઓ આપવામાં આવે છે, એ સેવાઓનો વિવરણ હોવું જોઈએ, બીજો ઘટક એનો. ત્રીજો ઘટક શું હોવું જોઈએ કે ભાઈ કોણ કોણ એના હિતધારકો છે, કોણ કોણ એના ગ્રાહકો છે, કોણે કોણે એ સેવાઓ આપશે, હે ને, એમનું વિવરણ હોવું જોઈએ. પછી જે સેવાઓ એ આપે છે એ સેવાઓના માનકો મતલબ સ્ટાન્ડર્ડ્સ, ગુણવત્તા મતલબ ક્વોલિટી, અને સમયસીમા મતલબ ટાઈમ બાઉન્ડેશન, હે ને, એ બધું શું કરવું જોઈએ, એમાં તમને બતાવવું જોઈએ કે ભાઈ કેટલા સમયમાં અમે આપીશું, કઈ સ્ટાન્ડર્ડની સેવા આપીશું, કઈ ગુણવત્તાની આપીશું, રાઈટ. એ બધા શું કરવું જોઈએ આપને, એમાં એનો વિવરણ આપવું જોઈએ. એના પછી જે બી તમે શું કરી, જે સેવાઓ આપવાની કમિટમેન્ટ કરી, ગુણવત્તા, માનક અને આ સમયસીમામાં આ સેવાઓ આપીશું પણ એ નથી આપતા, તો એના માટે બટ ઓબ્વિયસ શું હોવું જોઈએ, એક ગવર્નન્સ રીએડ્રેસલ મિકેનિઝમ હોવું જોઈએ. તો ગવર્નન્સ રીએડ્રેસલ મિકેનિઝમનું વિવરણ હોવું જોઈએ.
અને સાથે સાથે ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકે છે, કોઈ બી ફરિયાદી કેવી રીતે ફરિયાદ દાખલ કરી શકે છે, એનું વિવરણ એમાં હોવું જોઈએ. એની સાથે સાથે જે છઠ્ઠો એટ્રીબ્યુટ છે એ છે કે ભાઈ અમારી તો આ બધી કમિટમેન્ટ છે, અમને તમે આ સેવાઓ આપીશું, આ અમારું શું છે મિશન છે, અને આ અમારું શું છે વિઝન છે, આ રીતે તમે શું કરી શકો છો, જે અમે કમિટમેન્ટ કર્યું છે કમિટમેન્ટ જો અમને તમે પૂરું નહીં કરીએ તો આ રીતે તમે શું કરી શકો છો, કમ્પ્લેન કરી શકો છો. આ બધું તો તમે કહી દીધું, પણ સાથે સાથે શું છે સિટીઝન ચાર્ટરમાં તમને આ બી મેન્શન કરવું છે કે એટલીસ્ટ અમને ગ્રાહકોથી શું અપેક્ષાઓ છે. તો ગ્રાહકોથી શું અપેક્ષાઓ છે, તમારા નાગરિક મતલબ જે બી તમારે સ્ટેક હોલ્ડર છે ઓર્ગેનાઇઝેશનના, એનાથી આ ઓર્ગેનાઇઝેશનની શું અપેક્ષા છે એનું બી શું હોવું જોઈએ, મેન્શન હોવું જોઈએ, રાઈટ. એની સાથે બીજું કે જ્યારે શું નહીં થાય, જે બી અમે કમિટમેન્ટ કર્યું છે કમિટમેન્ટ જો ફૂલફિલ નહીં થાય તો એના માટે શું આપીશું, અમે તમને જે રિએમ્બર્સ છે, રિએમ્બર્સ ઇન ધ સેન્સ કે જે બી મુઆવજો છે મુઆવજો આપીશું, એનું બી વિતરણ થઈ શકે, એનું બી જો વિવરણ થઈ શકે તો બેટર છે. પણ હું તમને કહું કે DARPAG શું નથી કર્યું, પોતાના રિકમેન્ડેશનમાં આ નથી બતાવ્યું, ખાલી શું બતાવ્યા છે, આ 6 જ બતાવ્યા છે, આ 7નું શું કર્યું છે, આને પોતાની રીતે એડ કરી દીધું છે, પણ તો બી એડ કરશો તો બી વાંધો આવશે નહીં. તો બહુ સિમ્પલ યાદ રાખવાનું છે શું હોવું જોઈએ સિટીઝન ચાર્ટરમાં, કયા કયા તત્વોને સામેલ કરવા જોઈએ કે એના ઘટકો કયા કયા છે. તો સંસ્થાનો મિશન અને વિઝન, ઉદ્દેશ અને એનો દૃષ્ટિ શું છે, પછી જે સેવાઓ આપે છે સેવાઓનું વિવરણ, એના ગ્રાહકો કયા કયા છે એનું વિવરણ, જે સેવાનું માનક છે, ગુણવત્તા છે, સમયસીમા છે એનું વિવરણ, રાઈટ. સાથે સાથે ફરિયાદ નિવારણ તંત્ર અને સાથે સાથે ગ્રાહકોથી શું અપેક્ષાઓ છે, અપેક્ષાઓને એમાં શું કરવી જોઈએ, સામેલ કરવી જોઈએ. આમનું માનવું આવું હતું કે ભાઈ જો આ રીતે શું કરશે, દરેક જે જાહેર એકમ છે એ જાહેર એકમ સિટીઝન ચાર્ટર બહાર પાડશે તો આનાથી ઇફેક્ટિવ એન્ડ રિસ્પોન્સિવ શું થશે, જે એડમિનિસ્ટ્રેશન છે ચાલશે. જેમ કે મેં તમને કીધું કેવી રીતે ચાલશે કે ભાઈ ગ્રાહકોને તો શું મળશે, સૂચના મળશે કે ભાઈ શું થઈ રહ્યું છે, કઈ સેવાઓ એને ક્યાંથી મળી રહી છે. તો બટ ઓબ્વિયસ છે ને ડિપાર્ટમેન્ટ કે ઓફિસ ભટકવું નહીં પડે, નહીં તો જ્યાં જન્મ મરણની નોંધણી થાય છે ત્યાં જઈને કહો કે ભાઈ મને ડ્રાઇવિંગ લાઇસન્સ આપી નાખો, જેમ કે અર્બન સિવિક સેન્ટરમાં જઈને કે ડ્રાઇવિંગ લાઇસન્સ આપણે કાઢી આપો, તો કે અહીંયા થોડી થાય છે જીવનમાં, જાઓ RTO ઓફિસ જાઓ. તેવું નથી, જે શું સિટીઝન ચાર્ટર છે, સિટીઝન ચાર્ટરથી એટલીસ્ટ લોકોને જાણકારી મળી જશે કે ભાઈ આ સેવાઓ આ ઓર્ગેનાઇઝેશન આપે છે, આટલા સમયમાં આપે છે, મને કઈ સેવા લેવી છે તો મને ક્યાં જવું જોઈએ, રાઈટ. દેટ ઇઝ ધ થિંગ. તો ઇફેક્ટિવ શું કરી શકશો આપ, જે સર્વિસ ડિલિવરી છે એ કરી શકશો. સાથે સાથે જો શું નહીં થઈ રહ્યું, ગ્રાહકોનું સેટિસ્ફેક્શન એ સેવાઓથી નહીં થઈ રહ્યું તો એ લોકો શું કરી શકે છે, કમ્પ્લેન કરી શકે છે, એના ઉપર આપ વર્ક કરશો તો શું થશે, જે સેવાઓની સર્વિસ છે, રાઈટ, સર્વિસીસ છે, સર્વિસીસની ક્વોલિટી છે સુધરશે, રાઈટ. લોકોને શું મળશે, એના કમ્પ્લેન ઉપર રિસ્પોન્સ મળશે. તો દેટ ઇઝ ધ થિંગ. જે ઓર્ગેનાઇઝેશન છે વધારેમાં વધારે શું થશે, પબ્લિક ઓરિએન્ટેડ થશે, સર્વિસ ઓરિએન્ટેડ થશે, એવું આમનું વિચાર હતું. અને એના કારણે શું થયું, આ બધા ઘટકોની સાથે સિટીઝન ચાર્ટરને લાગુ કરવાનું કીધું. ઘણા બધા જાહેર એકમોએ શું કર્યું, સિટીઝન ચાર્ટર ઇન્ડિયામાં લાગુ બી કર્યો. બટ સિટીઝન ચાર્ટરની જે સફળતા શું જોવા મળે, બ્રિટનમાં કે બીજી કન્ટ્રીઝમાં જોવા મળી ને એવી સફળતા એ સિટીઝન ચાર્ટરની શું નથી, એવી સફળતા એ સિટીઝન ચાર્ટરની ઇન્ડિયામાં નથી, રાઈટ. કેમ ઇન્ડિયામાં સિટીઝન ચાર્ટર સફળ નહીં થયો, આ જ આપણે શું કરવાનું છે, મેઇન સમજવાનું છે. અને આ સિટીઝન ચાર્ટર શું થાય, પોતાના ઉદ્દેશોમાં સફળ થાય એના માટે સરકારને કયા કયા પ્રયત્નો કરવા જોઈએ. હવે ઓલવેઝ યાદ રાખજો કે જો તમને પ્રોબ્લેમ્સ ખબર છે કે ભાઈ ભારતમાં સિટીઝન ચાર્ટર કેમ નહીં સફળ થયો, તો હવે સરકાર શું કરે તો શું થઈ જશે, આ સફળ થઈ જશે. બટ ઓબ્વિયસ છે આપ શું કરશો, એના ઉપર લખી જ દેશો. તો આપ ખાલી પ્રોબ્લેમ્સ જાણતા રહો, પ્રોબ્લેમ જાણી જશો તો સજેશન તો આપને એના ઉપર જ બનાવવાનું છે, રાઈટ. તો આવો આપણે તમને બતાવીએ કે ભારતમાં જે સિટીઝન ચાર્ટર છે ને, સિટીઝન ચાર્ટર કેમ સફળ નહીં થયું. હવે જો બેઝિકલી તમે જો આટલું બધું સિટીઝન ચાર્ટરને સમજી ગયા છો તો ઘણી બધી વસ્તુઓ તો તમે પોતે બી સમજી ગયા છો કે ભાઈ ભારતમાં જો સિટીઝન ચાર્ટર સફળ નહીં થયો તો એનો મુખ્ય કારણ શું છે, એ આપણને ઓલમોસ્ટ વિચારવા માટે કોઈ કહે તો આપ થોડું વિચારી શકો છો. જો સૌથી મુખ્ય કારણ જે છે ને ભારતમાં સિટીઝન ચાર્ટરનું ફેલ થવાનું, એ સૌથી મુખ્ય કારણ છે કે ભાઈ આ કોઈ એક્ટથી છે ને સપોર્ટેડ નથી, કોઈ બી એક્ટથી સપોર્ટેડ નથી, કોઈ બી કાયદાથી આને લાગુ કરવામાં આવ્યું છે નહીં. અને જ્યારે બી કોઈ વસ્તુ તમે કોઈ કાયદાથી લાગુ નથી કરતા તો બટ ઓબ્વિયસ છે એના ઉલ્લંઘન ઉપર શું નહીં થઈ શકતું, જે કોઈ કાનૂની પ્રક્રિયા છે આવી કાનૂની પ્રક્રિયા થઈ શકતી નથી, જેને આપણે કહીએ છીએ ને કે ભાઈ શું નથી, જ્યુડિશિયેબલ નથી. કેમ કે કોઈ બી એક્ટથી ઇમ્પ્લિમેન્ટ થયો છે નહીં. તો ભારતમાં સિટીઝન ચાર્ટર ફેલ થવાનું જે સૌથી મુખ્ય કારણ છે ને, એમાં તમને પહેલું જ લખવું જોઈએ કે ભારતમાં સિટીઝન ચાર્ટરને લાગુ કરવા માટે શું નહીં કરવામાં આવ્યું, કોઈ કાયદો ઘડવામાં આવ્યો નથી. અને આના કારણે શું મળે છે, આના માટે ન્યાયિક સંરક્ષણનો આના ઉપર અભાવ હોવાના કારણે
રાઈટ, જે જાહેર એકમો છે, જાહેર એકમો દ્વારા આને લાગુ કરવામાં ઉદાસીનતા જોવા મળે છે કે ભાઈ જો નહીં બી લાગુ કરીશું શું નહીં થાય જીવનમાં, આપણા ઉપર કોઈ કેસ બેસ તો થઈ જાય નહીં, રાઈટ. દેટ ઇઝ ધ થિંગ. તો એ વસ્તુ છે પહેલા તમને કી પોઈન્ટ્સ કહીએ છીએ, પછી હે ને જે જનરલાઇઝ પોઈન્ટ છે એ બી કહી દઈશું. અને જ્યારે બી તમે જોજો ક્યારેક બી તમને પ્રોબ્લેમ પૂછે ને તો પહેલા છે ને આપ કી પોઈન્ટથી સ્ટાર્ટ કરજો, કેમ કે જો કી પોઈન્ટ્સ પહેલા લખશો તો 2-3 પોઈન્ટમાં જ પહેલા ખુશ થઈ છે, ઓ જોરદાર. તો નીચે તો શું હશે, થોડું નીચે થોડું તમારું કહેવાય ને કે થોડું વીક પોઈન્ટ્સ હશે તો બી ચાલી જશે, કે જનરલાઇઝ પોઈન્ટ્સ હશે ને તો બી ચાલી જશે. પણ જે કહેવાય ને એકદમ કોન્ક્રીટ પોઈન્ટ હોય છે, કોન્ક્રીટ પોઈન્ટ તો આપણે સ્ટાર્ટિંગમાં જ લખવું જોઈએ. તો પહેલા આ કાયદાવાળી વાત લખી દેજો. બીજી વાત આ લખજો કે ભાઈ જો ભારતમાં શું છે, કોઈ બી ઓર્ગેનાઇઝેશનમાં હાયરાર્કી છે, હે ને, જેમ કે મંત્રાલય છે તો મંત્રાલયની અંદર શું હોય છે, ડિપાર્ટમેન્ટ હોય છે, પછી ડિપાર્ટમેન્ટની અંદર શું હોય છે, ઓફિસેસ હોય છે, પછી એ ઓફિસેસની અંદર શું આવે છે, અલગ અલગ ઓર્ગેનાઇઝેશન આવે છે. આ રીતે આખી હાયરાર્કી છે. અને જો આ રીતે હાયરાર્કી છે તો બટ ઓબ્વિયસ છે કાર્યોનું વિતરણ બી શું હશે, ઓફિસ માટે અલગ હશે, ડિપાર્ટમેન્ટ માટે અલગ હશે, મિનિસ્ટ્રીઝ માટે અલગ હશે. તો જો કાર્યોનું વિતરણ બધા માટે અલગ છે તો સિટીઝન ચાર્ટર બી શું હોવું જોઈએ, બધા માટે અલગ હોવું જોઈએ. પણ એવું થતું નથી. એક વિભાગની અંદર આવતા બધા સંગઠનો માટે શું કરવામાં આવે છે, એક જ સિટીઝન ચાર્ટર જાહેર કરી દેવામાં આવે છે. અને એના જ કારણે શું નથી થતું, નાગરિકોને આ પૂર્ણ જાણકારી નથી મળતી કે ભાઈ એને કઈ સેવાઓનું શું કરવું છે, લાભ લેવું છે, તેને કયા સંગઠન પાસે જવું જોઈએ. દેટ ઇઝ ધ પ્રોબ્લેમ કે અહીંયા શું નથી, સંગઠન આધારિત અલગ અલગ સિટીઝન ચાર્ટર બહાર પાડવાની આ એ વિભાગ દ્વારા શું કરવામાં આવે છે, બધા સંગઠનો માટે એક જ જાહેર સિટીઝન ચાર્ટર બહાર પાડવાના કારણે રાઈટ નાગરિકોમાં શું મળે છે, અલગ અલગ સંગઠનના કાર્યોની જાણકારી પ્રત્યે અભાવ જોવા મળે છે. જેના કારણે બી શું નહીં થઈ રહ્યું, સિટીઝન ચાર્ટર સફળ નહીં થઈ રહ્યું, હે ને. વન સાઇઝ ફિટ ફોર ઓલ. સેકન્ડ ARC શું કીધું છે, આ રિકમેન્ડેશન આપી બી છે કે યાર આ રીતે ના કરો તમે. હમણાં જોઈશું આપણે જ્યારે બી આ બધા મુદ્દાઓ જો ને, આ બધા મુદ્દાઓમાં ઓલવેઝ યાદ રાખજો કે એક મુદ્દો પાછળ એડ કરી જ દેવાનો. જેમ કે તમને આ બી ક્વેશ્ચન થઈ શકે છે કે ભારતમાં સિટીઝન ચાર્ટરને સુચારુ રૂપથી લાગુ કરવા માટે કે અબાધિત રૂપથી લાગુ કરવા માટે, હે ને, સેકન્ડ ARC બહુ વધારે પૂછે છે આ લોકો. અદરવાઇઝ જ્યારે તમને કોઈ સજેશન આપે બી ને તો સજેશનમાં બી કોડ કરી દેવાનું, તમારું પોતાનું સજેશન નહીં આપવાનું. લાઇકવાઇઝ ભારતમાં સિટીઝન ચાર્ટરને સફળ થવા માટે કયા કયા પ્રયાસો કરવા જોઈએ તો ડેફિનેશન લખો, રાઈટ. અને પછી એના જે પ્રોબ્લેમ્સ છે, પ્રોબ્લેમ્સ શું કરી દો, આ 2-3 લાઇનમાં બતાવી દો કે આ પ્રોબ્લેમ છે એના કારણે સફળ નહીં થઈ રહ્યું. એટલા માટે સિટીઝન ચાર્ટરને સફળ કરવા માટે સેકન્ડ ARC રિપોર્ટના મુજબ કે સેકન્ડ ARC રાઈટ કમિટીના ભલામણો મુજબ આ કાર્ય કરવા જોઈએ. તો તમારો આન્સર છે ને ઓથેન્ટિક થઈ જશે. તો જ્યારે બી આપણે રિકમેન્ડેશન બતાવીશું તો એમાં સેકન્ડ ARCની વાત કરીશું. તો જે આ રિકમેન્ડેશન હું કહી રહ્યો છું ને તમને આ સેકન્ડ ARCનું જ છે કે બાય વન સાઇઝ ડઝ નોટ ફિટ ફોર ઓલ. કેમ કે આ પ્રોબ્લેમ છે ઇન્ડિયામાં. એક વિભાગ ઉપર શું કરવામાં આવે છે, સિટીઝન ચાર્ટર બનાવી દેવામાં આવે છે, પણ એ વિભાગની અંદર શું છે, ઘણા બધા સંગઠનો હોય છે, એના માટે અલગ અલગ સિટીઝન ચાર્ટર બહાર પાડવામાં આવતા નથી. દેટ ઇઝ ધ પ્રોબ્લેમ. તો દેટ ઇઝ ધ સેકન્ડ પોઈન્ટ. વોટ ઇઝ ધ થર્ડ પોઈન્ટ? તો થર્ડ પોઈન્ટ આ છે કે ભારતમાં સિટીઝન ચાર્ટરનું દેખરેખ કરવા માટે શું નથી, બ્રિટેનમાં સિટીઝન ચાર્ટર યુનિટ જેવી કોઈ નોડલ એજન્સી નથી, હે ને. તમે કયા ડિપાર્ટમેન્ટને આ જવાબદારી સોંપી દીધી છે, તો તમે આપી દીધી છે ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એન્ડ પબ્લિક ગવર્નન્સ. અને ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ અને પબ્લિક ગવર્નન્સ માટે પાસે શું છે, પહેલાથી જ ઘણો બધો વર્કલોડ છે. એના પેન્શન શિકાયત પ્રણાલી હોય, કોઈ બી શિકાયત પ્રણાલી હોય, બધા માટે શું કરે છે, વર્ક કરી રહ્યો છે. તો બટ ઓબ્વિયસ છે સિટીઝન ચાર્ટર માટે શું નહીં કરી શકશે, સેગ્રીગેટ આટલો બધો ધ્યાન આપી નહીં શકશે. પણ બ્રિટેનમાં શું થયું છે, તો બ્રિટેનમાં સિટીઝન ચાર્ટરના ઇમ્પ્લિમેન્ટેશન માટેના રિવ્યૂ માટે એમાં કોઈ શું છે, સમયની સાથે જો કોઈ બદલાવ કરવું છે તો એ બદલાવ માટે એ બધા માટે શું કરી રાખ્યું છે, એ લોકોએ સિટીઝન ચાર્ટર યુનિટ નામની નોડલ એજન્સી બનાવી રાખી છે. અને એના કારણે શું થાય છે, ત્યાં પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય છે. સમય જેમ સમય ગુજરતું જાય છે ને, બટ ઓબ્વિયસ છે કોઈ વસ્તુ સમયની સાથે શું થતી જાય છે, જૂની થતી જાય છે. અત્યારે તમે શું કરો છો, આ 6 પ્રિન્સિપલ ઉપર જ બનાવો છો, આ એલિમેન્ટની સાથે બનાવો છો, સમયની સાથે આગળ જતા બીજા બી એલિમેન્ટ ઉમેરવા પડશે. પણ એના માટે શું હોવું જોઈએ, કોઈને કોઈ એજન્સી હોવી જોઈએ ને, જે શું કરે, કોઈ કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ કરીને કે ભાઈ હવે આપણે સિટીઝન ચાર્ટરમાં આ ફેરફાર કરવું જોઈએ, એ બધું કરતું હોય, રાઈટ. એવું હોવું જોઈએ ને, એક્ટિવ એક એજન્સી હોવી જોઈએ. પણ ઇન્ડિયામાં આવું કોઈ એક્ટિવ એજન્સીનો અભાવ છે. સિટીઝન ચાર્ટરને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણે અલગથી કોઈ નોડલ એજન્સી બનાવી છે નહીં. ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એન્ડ પબ્લિક ગવર્નન્સ, હે ને. સિટીઝન ચાર્ટર પહેલાં બી આ ડિપાર્ટમેન્ટ હતું, તો આપણે શું કરી દીધું, એને જ આ જવાબદારી સોંપી દીધી. પણ બ્રિટેનમાં એક અલગ જ નોડલ એજન્સી બનાવવામાં આવી છે એના માટે, બરાબર. તો દેટ ઇઝ ધ થિંગ. તો કોઈ અલગ સ્વતંત્ર નોડલ એજન્સી નથી કે સ્વતંત્ર નોડલ એજન્સીનો અભાવ છે. એના કારણે એનું શું નહીં થતું, સિટીઝન ચાર્ટર છે એનો પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન નહીં થતું. સાથે સાથે એના ઉપર પુનઃસમીક્ષા નથી થતી કે સમયની સાથે જેમાં બદલાવ થવા જોઈએ એવા બદલાવ થતા નથી. દેટ ઇઝ ધ પોઈન્ટ. દેટ ઇઝ ધ થર્ડ પોઈન્ટ. પછી જે ફોર્થ છે, ફોર્થ જે આપણે બતાવવું જોઈએ ને કે લાઈક જો કોઈ બી સંસ્થા છે, કોઈ બી સંસ્થા પ્રોપરલી સિટીઝન ચાર્ટર બહાર પાડે છે,
બહુ સારી રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરે છે, હે ને. પબ્લિક અવેરનેસ રિએડ્રેસલ મિકેનિઝમ જે છે, ફરિયાદ નિવારણ તંત્ર છે, એની બી શું કરે છે, પ્રોપર દેખરેખ કરે છે, પબ્લિક ઓરિએન્ટેડ થઈને કામ બી કરે છે. તો જો આટલું બધું કમિટમેન્ટથી કામ કરી રહ્યું છે, રાઈટ, તો બટ ઓબ્વિયસ યાર એને શું મળવું જોઈએ, એને થોડું પ્રોત્સાહન મળવું જોઈએ. તો એના માટે બ્રિટેનમાં છે ને લોકો ચાર્ટર માર્ક સ્કીમ લઈને આવ્યા છે. એ ચાર્ટર માર્ક સ્કીમ હેઠળ શું હોય છે, દર વર્ષે એવા જે જાહેર એકમો હોય છે જેમને શું કર્યું છે, સિટીઝન ચાર્ટરમાં બહુ જોરદાર કામ કર્યું છે, એમને સન્માનિત કરવામાં આવે છે, એવોર્ડ આપવામાં આવે છે, પ્રોત્સાહિત કરવામાં આવે છે. પણ ભારતમાં શું નથી, એવી કોઈ સ્કીમ નથી, એવી કોઈ યોજના નથી, એવી કોઈ એવોર્ડ નથી જે શું કરે, જાહેર એકમોને સિટીઝન ચાર્ટર લાગુ કરવા માટે પ્રોત્સાહિત કરે. તો ભારતમાં શું થઈ રહ્યું છે, સિટીઝન ચાર્ટર ઘણી બધી જાહેર એકમો દ્વારા કેમ બહાર નહીં પાડવામાં આવ્યું, કે એના ઉપર પ્રત્યે ધ્યાન કેમ નહીં આપવામાં આવ્યું, કેમ કે શું છે, પ્રોત્સાહનનો અભાવ છે. બ્રિટેન જેવું ચાર્ટર માર્ક સ્કીમ જેવી સ્કીમનું શું જોવા મળે છે, અહીંયા અભાવ જોવા મળે છે. દેટ ઇઝ ધ થિંગ. તો એક પોઈન્ટ આપણે અહીંયા આ લઈ લેવાનું છે, બરાબર. તો ધીઝ આર ધ 4 પોઈન્ટ્સ જે આપના શું છે, કન્સ્ટ્રક્ટિવ પોઈન્ટ છે, જે આપણે શું કરશે, સિટીઝન ચાર્ટરમાં કઈ કઈ પ્રોબ્લેમ છે, સિટીઝન ચાર્ટર કેમ શું નહીં થઈ શક્યું, ભારતમાં સફળ નહીં થઈ શક્યું, એ બતાવવામાં આપણે મદદ કરશે. મુખ્ય મુદ્દાઓ લખી દીધા. એના પછી આપણે આવો જનરલાઇઝ મુદ્દાઓની વાત કરીએ કે જનરલાઇઝ મુદ્દાઓ, તો ભારતમાં કોઈ બી વસ્તુ જ હે ને, કાયદો બી છે તો પબ્લિક સમજી નહીં શકતી, ભલે તું શું કરો છો, તમે ગેજેટમાં નોટિફાઈ કરી દો છો. કેમ? કેમ કે ઇંગ્લિશ આપણને આવડતું નથી. તો એક તો ઇંગ્લિશમાં આવે છે, બીજું હિન્દીમાં. હવે હિન્દીમાં જ્યારે બહાર પડાય છે જીવનમાં તો શું છે, હિન્દી એવી ક્લિષ્ટ હિન્દી હોય છે કે એને પછી કોણ સમજે, પ્રેમચંદ આવે તો એ જ સમજે, બરાબર ને. હવે પ્રેમચંદ તો બધી જગ્યાએ આવવાના નથી, એ બધા તો સમજી નહીં શકે પછી. તો જે ભાષા છે, ભાષા શું હોય છે, અત્યંત ક્લિષ્ટ હોય છે. તો સિટીઝન ચાર્ટરમાં જે ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે એ સામાન્ય નાગરિકોની શું હોય છે, સમજની બહાર હોય છે. એવું નહીં લખી દેવાનું કે ભાષા શું હોય છે, અત્યંત જટિલ હોય છે, જેને સમજવામાં શું પડે છે, લોકોને તકલીફ પડે છે, એના કારણે સફળ નહીં થઈ રહ્યું. દેટ ઇઝ ધ પોઈન્ટ. નેક્સ્ટ પોઈન્ટ કે ભાઈ ચલો સામાન્ય ભાષા આપણે કરી બી દઈએ, પણ નાગરિકો કેવા હોવા જોઈએ, જાગૃત હોવા જોઈએ ને. અને જાગૃત નાગરિક ક્યારેક થશે, જ્યારે શિક્ષિત હશે. ભારતમાં તો શિક્ષણનો જ અભાવ છે, અને શિક્ષણ લઈ બી લીધો છે, એવી ક્વોલિટીનું શિક્ષણ છે ને કે કશું ખબર જ નથી પડતી જીવનમાં શું છે શું નથી. કોઈ એવી રીતે પાસ કરી દેવાનું છે જીવનમાં, હે ને. જેમ કે તમે જ વિચારો યાર, તમે હવે આ તૈયારી કરવા આવ્યા છો અને આપણે આ ટોપિક ભણાવી રહ્યા છે, તો પછી જઈને કેટલા બધા લોકોને ખબર પડે છે કે ઓ માય ગોડ, સિટીઝન ચાર્ટર એટલે આ છે, હે ને. આપને બી નહીં ખબર, આટલું બધું ભણ્યા છો તો વિચાર કરો. તો સામાન્ય પબ્લિકથી તો આપણે શું એક્સપેક્ટ કરી શકીએ કે એને ખબર હશે, ઓ દરેક સંસ્થાનું સિટીઝન ચાર્ટર હોય છે, મેં એને બતાવ્યું હશે કઈ કઈ સેવા હોય છે, તો લાવો પહેલાં નેટ ઉપર સર્ચ કરી લો કે મને ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું છે તો ક્યાં જાઓ, આરટીઓમાં જાઓ કે સિટી સિવિક સેન્ટરમાં જાઓ, જે નંબરની નોંધણી કરાવી છે તો સીધું જે રજિસ્ટ્રાર ઓફિસ છે ત્યાં પહોંચી જાઓ કે સિટી સિવિક સેન્ટરથી થઈ શકશે, હે ને. દેટ ઇઝ ધ થિંગ યાર. તો લોકોમાં જાગૃતતાનો અભાવ છે, રાઈટ. એના કારણે બી સિટીઝન ચાર્ટર શું નહીં થઈ રહ્યું, સફળ નહીં થઈ રહ્યું. એના પછી નેક્સ્ટ છે કે ભારતમાં જે સિટીઝન ચાર્ટર બનાવવામાં આવ્યું છે ને શું કરવામાં આવ્યું છે, દરેક સંસ્થાઓ દ્વારા પોતાની રીતે બનાવી દેવામાં આવ્યું છે. એમાં લોકોનું, સાથે સાથે એનજીઓનું, સિવિલ સોસાયટીઝનું, આ બધાનું ઇનપુટ નથી લેવામાં આવ્યું કે ભાઈ અમને શું કરવાનું છે, અમારા સંસ્થા માટે સિટીઝન ચાર્ટર બહાર પાડવું છે, નાગરિક ઘોષણાપત્ર બહાર પાડવું છે, તો એમાં અમે કયા કયા તત્વોને સમાવેશ કરીએ, હે ને. આવો જણાવો, તમારી જરૂરિયાત કઈ કઈ છે, તમને શું પ્રોબ્લેમ છે કે ભાઈ આ સંસ્થાથી અમને આ ઇન્ફોર્મેશનની જાણકારી નથી, એ બધું આપણે આમાં સમાવેશિત કરીએ. એવું કશું કરતા જ નથી. તો સહભાગિતાનો અભાવ છે. વિભિન્ન સ્ટોક હોલ્ડરોનો શું નહીં લેવામાં આવ્યું, આમાં વિચાર લેવામાં આવ્યો નથી, હે ને. ના એનજીઓનો, ના સિવિલ સોસાયટીનો, ના નાગરિકોનો. તો ભારતમાં સિટીઝન ચાર્ટરનું અસફળ થવાનું એક આ કારણ બી છે કે ભાઈ શું નહીં થયો, સિટીઝન ચાર્ટરને બનાવતી વખતે સહભાગિતાનો અભાવ રાખવામાં આવ્યો છે. વિભિન્ન હિતધારકો જેમ કે નાગરિકો, એનજીઓ, સિવિલ સોસાયટી, આનાથી પરામર્શ કરવામાં આવ્યું છે નહીં, રાઈટ. ઓકે. એના પછી આગળ જઈને શું પ્રોબ્લેમ આપણે બતાવીએ, તો આગળ જઈને નેક્સ્ટ પ્રોબ્લેમ આ છે આપણું સિટીઝન ચાર્ટરમાં કે ભારતમાં સિટીઝન ચાર્ટર ચલો આપણે લાગુ તો કરી દીધું છે. હવે આ સિટીઝન ચાર્ટર લાગુ કર્યા પછી શું છે કે તમને શું કરવાનું છે કે આ સેવાઓનું કમિટમેન્ટ કર્યું છે સિટીઝન ચાર્ટરમાં, તમે પણ એ સેવાઓ શું નહીં આપી રહ્યા, તમે ટાઈમ બાઉન્ડેશનમાં પૂરું નહીં આપી રહ્યા, તો આપણે એને ફરિયાદ કરવું જોઈએ. અને ફરિયાદ કરવા માટે શું હોય, પબ્લિક રિલેશન ઓફિસર હોય. હવે આ પબ્લિક રિલેશન ઓફિસરને જ્યારે તમે ફરિયાદ કરો છો તે શું હોવું જોઈએ, થોડું એકાઉન્ટેબલ હોવું જોઈએ ને, કે આવું આ તમારી ફરિયાદ છે, વાંધો નહીં, આટલા દિવસમાં શું આવી જશે, જીવનમાં આપનો નિકાલ આવી જશે. આવી કોઈ સત્તાઓ એની પાસે છે નથી, હે ને. જેને કહેવાય ને કે જે ફ્રન્ટ સ્ટાફ છે સિટીઝન ચાર્ટર માટેનો, જે પબ્લિક રિલેશન ઓફિસર છે, એને શું આપવામાં નહીં આવ્યા, કોઈ અધિકારો આપવામાં આવ્યા છે નથી, રાઈટ. એના કારણે શું નથી કરી શકતો, એ જે ફરિયાદ છે ફરિયાદનું નિવારણ નથી કરી શકતો. તો સિટીઝન ચાર્ટર માટે ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા શું છે, એ વ્યવસ્થા સુચારુ રૂપથી સંચાલિત નથી કે જે એના માટે ફ્રન્ટ સ્ટાફ છે કે પબ્લિક રિલેશન ઓફિસર છે એને શું કરવામાં આવ્યા છે, અપૂરતા અધિકારો આપવામાં આવ્યા છે, બરાબર. દેટ ઇઝ ધ થિંગ. આ બી એક પ્રોબ્લેમ છે.
એના પછી નેક્સ્ટ પ્રોબ્લેમ શું છે? તો એના પછી નેક્સ્ટ પ્રોબ્લેમ જનરલાઇઝ પ્રોબ્લેમ જો આપણે બતાવવાની હોય, જેમ કે આટલી બધી તો આપણે બતાવી દીધી છે, તો એમાંથી એકાદ આપ તમે લઈ લો કે ભાઈ શું છે, જે ડિઝાઇન છે ખરાબ છે, વિષય સામગ્રી, રાઈટ, બટ દેટ ઇઝ નોટ ધ થિંગ. જમીની સ્તર ઉપર અપ્રયાતકાર કે ભાઈ શું છે, ખાલી વાતો થઈ છે પણ એને લાગુ કરવા માટે શું નહીં કરવામાં આવ્યો, પ્રોપર કાર્યો નથી કરવામાં આવ્યા. તો આ લોકોએ જે બતાવ્યું છે ને, એબીવી પ્રોબ્લેમ તો છે જ, પણ એટલું બધું શું નથી. આ તો સેકન્ડ આરસી નું છે. આપણે આ જે મુદ્દાઓ એમને બતાવ્યા છે ને, આ મુદ્દાઓ બી શું છે, ઇફેક્ટિવ છે, પણ જે આ 7 આપણે પહેલા બતાવ્યા તમને એ તો લખી જ દેવાના, 7 કે 8 જેવી બતાવ્યા છે. પછી આમાંથી જે તમને સારું લાગે છે એ બી લઈ લો. જેમ કે આમાંથી અમુક તો હમણાં કહી દીધું છે. પછી આ સમીક્ષાનો અભાવ મતલબ રિવ્યુ શું નહીં થતું સિટીઝન ચાર્ટરમાં, સમયાંતરે આનું પુનરાવલોકન નહીં થતું. સાથે સાથે વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ સહિત અને વિશેષ શ્રેણીઓના લોકોને આમાં સામેલ નથી કરવામાં આવ્યો. તો આપણે બતાવી દીધું કે અલગ અલગ સ્ટેક હોલ્ડરોને શું નથી કર્યું, સામેલ નથી કર્યું. પછી આ યાદ રાખવાનું કે ભાઈ આને લખી દેવાનું. અને સ્થાનીય ભાષાઓ, લોકલ લેંગ્વેજમાં શું નથી, સિટીઝન ચાર્ટર નથી, હિન્દી અને ઇંગ્લિશમાં શું કરે છે, બહાર પાડે છે. તો સ્થાનીય ભાષાઓમાં શું નથી કરવામાં આવતું, જે સિટીઝન ચાર્ટર છે એને તૈયાર નથી કરવામાં આવતું, એના કારણે શું પડે છે, લોકોને સમજવામાં તકલીફ પડે છે, રાઈટ. તો ધીઝ આર ધ થિંગ. 10 થઈ ગયા આપણા, અને 10 તકલીફ છે ને મોર દેન એનફ છે. બહુ વધારે બતાવશો તો એવું લાગશે કે સિટીઝન ચાર્ટર આપણું ઇન્ડિયામાં કોઈ કામનું છે જ નહીં, બધું 0 સન્નાટા જ છે. તો એવું નથી, બધું ખરાબ જ નથી, થોડું સારું બી છે. તો દેટ ઇઝ એનફ, હે ને. ધીઝ આર ધ રીઝન્સ. એના કારણે ભારતમાં શું નહીં થઈ શક્યું, જે સિટીઝન ચાર્ટર છે, સિટીઝન ચાર્ટર સફળ નહીં થઈ શક્યું. તો ભારતમાં સિટીઝન ચાર્ટરને સફળ કરવા માટે કે એને પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે શું કરવું જોઈએ, શું કરવું જોઈએ? તો બટ ઓબ્વિયસ છે, આપણે પ્રોબ્લેમ કહી દીધું છે. હવે જો આપણે પ્રોબ્લેમ કહી દીધું છે તો બટ ઓબ્વિયસ છે, આપ શું કરી શકશો? આપ આરામથી બતાવી શકશો કે ભાઈ આના માટે પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરવા માટે શું કરવું જોઈએ, અને જે પ્રોબ્લેમ છે એના ઉપર જ સજેશન લખી દેવાના. પણ મેં તમને કીધું કે સજેશનમાં ઓલવેઝ હંમેશા શું યાદ રાખવાનું, જે સેકન્ડ એઆરસી રિપોર્ટ છે, સેકન્ડ એઆરસી રિપોર્ટની રિકમેન્ડેશન તો યાદ જ રાખવાની, બરાબર. તો આ સેકન્ડ એઆરસી રિપોર્ટે શું કર્યું છે, હે ને, આમાં સિટીઝન ચાર્ટરમાં એમને શું પોતાના રિકમેન્ડેશન આપી છે. તો જો જેમ કે મેં તમને કીધું કે પહેલું તેમને આ બતાવ્યું છે કે ભાઈ વન સાઇઝ ડઝ નોટ ફિટ ફોર ઓલ, હે ને. એક જ સિટીઝન ચાર્ટર તમે શું કરો છો, એક વિભાગની આવતા દરેક સંગઠન માટે લાગુ કરી દો છો, તો એ યોગ્ય છે નહીં. દરેક સંગઠન માટે શું કરવું જોઈએ, અલગ અલગ સિટીઝન ચાર્ટર બનાવવું જોઈએ. તો એક તો આ રિકમેન્ડેશન આપી. પછી સિટીઝન ચાર્ટરને ધ્યાનમાં રાખીને શું કરવું જોઈએ, પ્રત્યેક નાગરિક ચાર્ટરને પ્રત્યેક સ્વતંત્ર, હે ને, એટલે એ જ છે કે સિટીઝન ચાર્ટરના હિસાબે શું કરવું જોઈએ, દરેક સંગઠન માટે અલગ અલગ સિટીઝન ચાર્ટરને બનાવવું જોઈએ. આ જે પહેલું છે, પહેલાને જઈને અહીંયા શું કર્યું છે, એલોબોરેટ કર્યું છે. પછી જે આપણે પ્રોબ્લેમ્સ બતાવી એ જ બધી પ્રોબ્લેમ સેકન્ડ એઆરસી એ જ બતાવે છે. કેમ કે બટ ઓબ્વિયસ છે કે જ્યારે આપણે પ્રોબ્લેમ્સ બતાવી રહ્યા છે તો એ બધું વિચારેલું તો ના હોય, અમુક ને અમુક તો તમે શું કર્યું હશે, રેફરન્સ લીધું જ હશે. તો બટ ઓબ્વિયસ છે સેકન્ડ એઆરસી જે રિકમેન્ડેશન કીધી છે, જે આપણે શું કરતા હોઈએ છીએ, પ્રોબ્લેમમાં બતાવતા હોઈએ છીએ. તો શું છે, વ્યાપક પરામર્શ પ્રક્રિયા નથી કરતા, તો વ્યાપક પરામર્શ પ્રક્રિયા કરવું જોઈએ, મતલબ સહભાગિતા કરવી જોઈએ, જેમાં નાગરિક સમાજ મતલબ સિવિલ સોસાયટીને સંમિલિત કરવું જોઈએ. આ એક રિકમેન્ડેશન છે. વન સાઇઝ ડઝન્ટ ફિટ ઓલ, ઓર એક જ સંગઠન માટે શું ના હોવું જોઈએ, એક જ વિભાગ માટે, એક વિભાગની અંદર આવેલા દરેક સંગઠન માટે એક જ સિટીઝન ચાર્ટર ના હોવું જોઈએ. અલગ અલગ એકમો માટે અલગ અલગ સિટીઝન ચાર્ટર હોવું જોઈએ. પરામર્શ કરવું જોઈએ, હે ને. શું કરવું જોઈએ, દૃઢ પ્રતિબદ્ધતાઓ કરવી જોઈએ, મતલબ જે કમિટમેન્ટ છે, સ્ટ્રોંગ કમિટમેન્ટ કરવા જોઈએ કે ભાઈ આટલા સમયમાં પૂરા જ કરી દઈશું. એવું નથી ખાલી સિટીઝન ચાર્ટર બહાર પાડો છો, આ સેવાઓ આપીએ છીએ, આ સેવાઓ આપીએ છીએ, બસ વાત પૂરી, એમાં કોઈ કમિટમેન્ટ ના હોય. તો દૃઢ પ્રતિબદ્ધતાઓ બતાવો, જેનાથી શું લાગે, જે ઓર્ગેનાઇઝેશન છે, ઓર્ગેનાઇઝેશન એની જવાબદારીઓ પ્રત્યે સિરિયસ લાગે, બરાબર છે ને. પછી ઇન્ટરનલ રિફોર્મ કરવું જોઈએ, મતલબ જે તમારું સ્ટ્રક્ચર છે, રાઈટ, ફરિયાદ નિવારણ તંત્ર જો વીક છે તો એને પછી શું કરવું જોઈએ, તમને સ્ટ્રોંગ કરવું જોઈએ, રાઈટ. જે પ્રોસેસિંગમાં તમને લાગે છે કે ભાઈ આ જે સેવાઓ આપે છે, આ સેવાઓને આપવાની પ્રોસેસમાં અહીંયા શું છે, પ્રોપર સ્ટાફ નથી કે સ્ટાફની અછત છે, બધુંને શું કરવું જોઈએ, પૂરું કરવું જોઈએ. તો આંતરિક પ્રક્રિયામાં સુધાર કરવું જોઈએ, ઢાંચામાં સુધાર કરવું જોઈએ, રાઈટ. જો સિટીઝન ચાર્ટરમાં જે તમે કમિટમેન્ટ જે પૂરું કર્યું છે, કમિટમેન્ટ પૂરું નથી કરી શકતા, વિફળ થાઓ છો, તો એના સ્થિતિમાં શું હોવું જોઈએ, નિવારણ તંત્ર મતલબ ગવર્નન્સ રીએડ્રેસલ મિકેનિઝમ એની સ્થાપના કરવી જોઈએ. પિરિયોડિક રિવ્યુ મતલબ આવાધિક મૂલ્યાંકન, મતલબ પિરિયોડિક રિવ્યુ, સમયાંતરે શું કરવું જોઈએ, સિટીઝન ચાર્ટરનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ, એમાં સુધાર કરવું જોઈએ. જે બી તમારા બેન્ચમાર્ક છે, હે ને, કે ભાઈ આ સેવા છે, આ સેવા અમે, તમને તો લાગે છે કે અમે ઉત્કૃષ્ટ સેવાઓ આપી દીધી, પણ તમારા હિસાબે નહીં, હે ને. બેન્ચમાર્ક નિર્ધારિત કરવું જોઈએ શેના આધારે, જે ગ્રાહકોના ફીડબેક છે કે નહીં આ સેવા છે, આ રીતે અમને મળી છે, તો શું છે, આ બેસ્ટ છે, આ રીતે તમે આપી એમાં મજા નથી આવી. તો બેન્ચમાર્ક નાગરિકોના ફીડબેક ઉપર આધારિત હોવા જોઈએ. અને જે બી શું છે, પરિણામો છે, પરિણામો મતલબ સિટીઝન ચાર્ટર તમે શું કર્યું, પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ નહીં કર્યું કે પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કર્યું. તો જો પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, મસ્ત ચલાવ્યો છે, તો એ અધિકારીઓને રિવોર્ડ આપવું જોઈએ, પ્રોત્સાહિત કરવું જોઈએ.
જો નહીં થયું તો એને દંડના બી શું થવું જોઈએ, ભાગી બનવું જોઈએ. તો પરિમાણો માટે શું કરવું જોઈએ, અધિકારીઓ છે અધિકારીઓને ઉત્તરદાયી બનાવવું જોઈએ. હે ને આ સેકન્ડ એઆરસી ના શું છે, આ સેકન્ડ એઆરસી ના રિકમેન્ડેશન છે. બહુ સિમ્પલ છે. આટલું સાંભળીને તો એમ બી તમને શું થઈ ગયું હશે, જીવનમાં યાદ થઈ ગયું હશે. હે ને જેમ કે મેં કીધું વન સાઇઝ ડઝન્ટ ફિટ ફોર ઓલ, અલગ અલગ સંગઠન માટે અલગ અલગ બનાવવું જોઈએ, વ્યાપક પરામર્શ પ્રક્રિયાથી બનાવવું જોઈએ. હે ને સાથે સાથે શું કરવું જોઈએ, આંતરિક ઢાંચા સુધાર કે માળખાકીય સુધાર કરવા જોઈએ. રાઈટ, જે બેન્ચમાર્ક છે બેન્ચમાર્ક ફીડબેક ઉપર શું હોવો જોઈએ, આધારિત હોવા જોઈએ. તમારા હિસાબે શું ના કરી લો, તમે ફીડબેક આધારિત ના કરી લો. જે અધિકારીઓ છે અધિકારીઓને શું બનાવો, એકાઉન્ટેબલ અને રિસ્પોન્સિબલ બનાવો સિટીઝન ચાર્ટરના આઉટકમ માટે. સફળ છે તો પ્રોત્સાહિત કરો, રાઈટ, વિફળ ગયા તો પછી દંડિત બી કરો. છે કે નહીં જીવનમાં? તો છે જીવનમાં. ધીઝ આર ધ થિંગ. પીરિયોડિક રિવ્યુ થવું જોઈએ, રાઈટ. ગવર્નન્સ રીએડ્રેસલ મિકેનિઝમ એને સુચારુ રૂપથી ચલાવવું જોઈએ. આ બધા શું છે, આ બધા સેકન્ડ એઆરસીના રિકમેન્ડેશન છે. શેના માટે? તો સિટીઝન ચાર્ટર માટે, રાઈટ. ધીઝ આર ધ રિકમેન્ડેશન. ભારતમાં કેવી રીતે લાગુ થયું 1996 થી, બરાબર છે ને. અને જે ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ કયો ડિપાર્ટમેન્ટ અને ચલાવે છે લાગુ કર્યું. આપણું ઉદ્દેશ્ય તો હતું ઇફેક્ટિવ એન્ડ રિસ્પોન્સિવ ગવર્નન્સ, બટ કે ઇફેક્ટિવ એન્ડ રિસ્પોન્સિવ એડમિનિસ્ટ્રેશન, પણ એ સફળ નહીં થઈ શક્યું. એના કારણો શું છે અને એમાં અપેક્ષિત સુધારાઓ કયા કયા છે ને આ બધા એંગલને શું કરી લીધું છે, આપણે જોઈ લીધું છે. વોટ ઇઝ સિટીઝન ચાર્ટર અને કેમ લાગુ કરવું જોઈએ એ બી આપણે શું કર્યું છે, એ બી આપણે જોઈ લીધું છે. કયા કયા સિદ્ધાંતો ઉપર બને છે અને કયા કયા તત્વોને સામેલ કરવામાં આવે છે એ બી શું કર્યું છે, એ બી આપણે જોઈ લીધું છે. તો હવે સિટીઝન ચાર્ટરના કોઈ બી ક્વેશ્ચન હોય ને, એ ક્વેશ્ચનમાં શું નહીં થાય, આપને તકલીફ નહીં થાય. પણ હું તમને તમારા પ્રેક્ટિસ માટે 2 ક્વેશ્ચન આપું છું. એ ક્વેશ્ચનને આપ શું કરજો, લખીને ટ્રાય કરજો. રાઈટ. ફર્સ્ટ ક્વેશ્ચન જે આપણે પહેલાથી ચર્ચા કરી રહ્યા છે કે ભારતમાં સિટીઝન ચાર્ટર એના ઉદ્દેશો ઉપર પૂર્ણ રૂપથી સફળ થઈ શક્યો નથી. આના કારણોની ચર્ચા કરો અને એમાં અપેક્ષિત સુધારાઓ જણાવો. પહેલો ક્વેશ્ચન, રાઈટ. ભારતમાં સિટીઝન ચાર્ટર એના ઉદ્દેશોમાં પૂર્ણ રૂપથી સફળ નહીં થઈ શક્યું, આના કારણોની ચર્ચા કરો અને આમાં અપેક્ષિત સુધારાઓ જણાવો. પહેલું. સેકન્ડ, સુશાસનને લાગુ કરવા માટે સિટીઝન ચાર્ટર એક અમોઘ અસ્ત્ર છે. આ કથનની સત્યતા તપાસો. સિટીઝન ચાર્ટર આ ગુડ ગવર્નન્સ લાગુ કરવા માટેનો એક અમોઘ અસ્ત્ર છે. અમોઘ અસ્ત્ર છે મતલબ કહેવાય ને કે એક બહુ મોટો ટૂલ છે. એના વગર ગુડ ગવર્નન્સ લાગુ કરવામાં શું નહીં થાય, તમે 100% સફળ નહીં થાવ. આ રીતે હે ને. અમોઘસ્તની જગ્યાએ અમોઘસ્ત લાગ્યો, થોડો સંસ્કૃત કે હિન્દીનો વર્ડ છે, ગુજરાતીમાં અમોઘસ્ત યુઝ કરે જ છે, બટ ઇન કેસ ના કરે કોઈ બીજો વર્ડ યુઝ કરી લે કે સુશાસનને લાગુ કરવા માટે સિટીઝન ચાર્ટરને લાગુ કરવું અત્યંત જરૂરી જ છે કે અત્યંત જરૂરી છે. આ કથનની સત્યતા તપાસો. રાઈટ. આ રીતે બી આપણે બનાવી શકીએ છીએ. તો આ ક્વેશ્ચન, આ 2 ક્વેશ્ચન આપ કરશો તો આમાં શું આવી જશે, સિટીઝન ચાર્ટરના બધા ડાયમેન્શન જે મેં તમે ડિસ્કસ કર્યા છે બધા ડાયમેન્શન્સ આવી જશે અને સિટીઝન ચાર્ટર આપણું એવી રીતે તૈયાર થઈ જશે કે આપ ફરી એને વાંચો કે ના વાંચો, એક્ઝામ ટાઈમમાં આપ શું કરી શકશો, આરામથી સિટીઝન ચાર્ટરના ક્વેશ્ચનને કરી શકશો. રાઈટ. તો દેટ ઇઝ ઓલ અબાઉટ સિટીઝન ચાર્ટર. હોપ સો તમને સિટીઝન ચાર્ટર ખબર પડી હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીશું. ત્યાં સુધી વાંચતા રહો, ભણતા રહો, આગળ વધતા રહો. જય ભારત, જય હિન્દ. થેન્ક યુ.